તો ભારતે અત્યારે જે મોટી એર સ્ટ્રાઇક કરી છે પહેલગામ હુમલા બાદની હલચલ મીટિંગ્સ અને નિર્ણયો પર જો આપણે નજર કરીએ તો 22 એપ્રિલે બપોરે 2:20 વાગે બેસ્ટર્ન ઘાટી પર હુમલો થયો હતો અને 22 એપ્રિલે સાંજે 6 વાગે ગૃહમંત્રી સાથે બેઠકો થઈ અને સાંજે 4:40 કલાક સુરક્ષા દળોનું આતંકવાદીઓ સામે ઓપરેશન થયું અને આ ઓપરેશનને લઈને હવે આ તમામ નિર્ણયો છે મીટિંગ્સ છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। પીએમ મોદી સવારે સાઉદી અરેબિયાનો પ્રવાસ રદ કરીને પરત ફર્યા હતા, એટલે કે પ્રધાનમંત્રી તેમના તમામ પ્રવાસો રદ કરી નાખ્યા હતા। 23 એપ્રિલની વાત કરીએ તો 23 એપ્રિલ એરપોર્ટ પર જ વડાપ્રધાન મોદીએ ત્યાં તાબડતોબ બેઠકો કરી। બપોરે સુરક્ષા એજન્સીઓએ ટીઆરએફના આતંકવાદીઓની ઓળખ પણ કરી નાખી। આ તમામ મીટિંગ્સ નિર્ણયો છે જે એક બાદ એક થયા। સાંજે 23 એપ્રિલની સાંજની વાત કરીએ જ્યારે સીસીએસની બેઠકમાં અટારી વાઘા બોર્ડર બંધ કરવામાં આવ્યું, સિંધુ જળ સમજૂતી પણ રદ કરવામાં આવી, પાકિસ્તાની નાગરિકોના વિઝા પણ રદ કર્યા, રાજનૈતિક સંબંધો પણ બંધ કર્યા। તમામ મીટિંગ્સો થઈ, તમામ નિર્ણયો લેવામાં આવ્યા। રાત્રે 9:47 કલાકે પાકિસ્તાની ઉચ્ચાયોગ સાથે બેઠકો મળી। દિવસભર સુરક્ષાને લઈને ગૃહ અને રક્ષા મંત્રાલયે બેઠકો કરી અને બેઠકોનો દોર પણ ત્યારબાદ હુમલા બાદ સતત જોવા મળ્યો। 24 એપ્રિલની વાત કરી રહ્યા છીએ, સાંજે 6:07 વાગે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી અને સર્વપક્ષીય બેઠકોમાં એક બાદ એક ચર્ચાઓ થઈ, એક બાદ એક બેઠકોનો દોર સતત જોવા મળ્યો અને 25 એપ્રિલની વાત કરીએ, 26 એપ્રિલે બપોરે આતંકી સંગઠન ટીઆરએફએ જવાબદારીથી પલટી મારી દીધી। પહેલા નિવેદન આપ્યું હતું ટીઆરએફએ કે આ સંપૂર્ણ હુમલો અમે કરાવ્યો અને ત્યારબાદ તેમની જવાબદારીમાંથી તેઓ પલટી ગયા। 27 એપ્રિલ સવારે 11:27 કલાકે પણ નિર્ણયો થયા। બપોરે પહેલગામ આસપાસ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન પણ સતત ચાલુ રહ્યું અને 28 એપ્રિલે સવારે 7:34 કલાકે ખીણમાં આતંકીઓના ઘર ઉડાવી દેવામાં આવ્યા, એટલે કે તમામ જે આતંકીઓ હતા તેમના ઘર ધ્વસ્ત કરી દેવામાં આવ્યા। 28 એપ્રિલે શોર્ટ ટર્મ વિઝાવાળા પાકિસ્તાની નાગરિકોના વિઝા પણ રદ કર્યા અને 29 એપ્રિલે મેડિકલ વિઝા સમાપ્ત થતા પાકિસ્તાનીઓ પરત ફર્યા। વડાપ્રધાન મોદીએ સુરક્ષા એજન્સીઓ સાથે પણ 30 એપ્રિલે બેઠક કરી હતી અને 30 એપ્રિલે વડાપ્રધાન મોદીએ સેનાને કાર્યવાહીની સંપૂર્ણ છૂટ આપી હતી અને ખુલ્લો છૂટ આપી હતી। સેનાની કાર્યવાહી પર ભરોસો હોવાની પણ તેમણે વાત કરી હતી। ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી। 30 એપ્રિલે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યા। આ સાથે 1 મેની વાત કરીએ, 1 મે દૂતાવાસ, પાકિસ્તાની દૂતાવાસને લઈને પણ મહત્વની નિર્ણયો થયા। 2 મેના રોજ આઈએમએફને પાકિસ્તાની લોનની સમીક્ષાને લઈને પણ વાત થઈ। 2 મેના ડિજિટલ સ્ટ્રાઇકમાં પીએમ શરીફ અને તેને લઈને વિવિધ નિર્ણયો થયા। 3 મેની જો આપણે વાત કરીએ, પાકિસ્તાનથી આયાત પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। આ તમામ પહેલગામ હુમલા થયા તે બાદની હલચલ છે। વડાપ્રધાન મોદીએ તાબડતોબ 5 બેઠકો યોજી હતી। 3 મેના દિવસે વડાપ્રધાન સતત એક્ટિવ જોવા મળ્યા અને તાબડતોબ બેઠકો કરી। સીસીએસ, સીસીઈએ કેબિનેટની બેઠકો તાબડતોબ યોજવામાં આવી। આ 3 મેની વાત છે અને પહેલગામ જ્યારે હુમલો થયો, પહેલગામ હુમલા બાદ સતત વડાપ્રધાનનો કાફલો જે છે તે એક્ટિવ જોવા મળ્યો। 4 મેના ચિનાબ નદીનું પાણી રોક્યું, બાગ લિહાર ડેમના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા, એટલે કે આ તમામ મીટિંગ્સો થઈ, નિર્ણયો થયા। 4 મેની વાત કરી, 4 મે અને ત્યારબાદ 5 મેના વડાપ્રધાન મોદીએ વાયુસેના ચીફ અમરપ્રીત સિંહ સાથે બેઠક કરી હતી, એટલે કે જ્યારે આ હુમલો થયો ત્યારે બેઠકોનો દોર પણ સતત યથાવત જોવા મળ્યો। 6 મેની વાત કરી અને સાથે સાથે 7 મેના ઓપરેશન સિંદૂર ટાઈમ લાઈન જે છે તે થઈ ગયું અને ત્યારે અત્યારે ભારતે સૌથી મોટી એર સ્ટ્રાઇક કરી। 1 વાગે કાર્યવાહીની જાણકારી સામે આવી। મુઝફ્ફરાબાદમાં ભયંકર વિસ્ફોટ થયા, વીજળી ગુલ થઈ ગઈ અને 7 મેના 1:45 કલાકે કોટલી, બહાવલપુર અને ત્યાં હુમલાઓ કરવામાં આવ્યા અને આતંકીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા। 4:13 વાગે ભારતની 3 પાંખોએ આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું। અમેરિકી એનએસએ પાકિસ્તાનની એનએસએ સાથે પણ 4:32 કલાકે વાત કરી છે અને આ સાથે 4:35 કલાકે પાકિસ્તાનમાં વિમાન સેવાઓ રોકી દેવામાં આવી। 5:04 કલાકે 9 ઠેકાણાઓ પર હુમલાઓ થયો તેની વિગતો પણ તાબડતોબ સામે આવી, એટલે કે જ્યારે આ હુમલો થયો ત્યારબાદની આ મીટિંગ્સ, નિર્ણયો લેવામાં આવ્યા। 7 મેની આપણે વાત કરી રહ્યા છીએ, 5:45 કલાકે કતાર એરવેઝ પાકિસ્તાની ફ્લાઇટો રદ કરી દીધી। 7 મેની વાત છે, આ 6 વાગે એલઓસી પર
બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને ઓપરેશન સિંદૂરની અંદર જે રીતે અહીંયા આતંકી મસૂદ અઝહરની ગીદડ ભભકી જે સામે આવી છે, હું ભારત પર ફરી હુમલો કરીશ તેવું નિવેદન અહીંયા આતંકી મસૂદ દ્વારા આપવામાં આવ્યું છે. પૂરો પરિવાર ખતમ થઈ ગયો છે. મસૂદે કહ્યું છે કે હું પણ મરી ગયો હોત તો સારું થયું હોત. મસૂદના પરિવારના 14 લોકોના એર સ્ટ્રાઇકની અંદર મૃત્યુ થયા છે. આ મસૂદ અઝહર કે છે એ વોન્ટેડ આરોપી કે જેના હાફિઝના ગઢમાં હાહાકાર અને મસૂદના ગઢની અંદર મરસ્યા ગવાઈ રહ્યા છે. ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકીઓના ઠેકાણાઓ ધ્વસ્ત થયા છે. આ 9 જે ઠેકાણા પર જે એર સ્ટ્રાઇક કરવામાં આવી તેમાં આતંકી મસૂદના 14 પરિવારના લોકોના અહીંયા મૃત્યુ થયા છે. અને આ જે ગીદડ ભભકી આપી રહ્યો છે મસૂદ, જે અહીંયા આતંકી ટ્રેનિંગ સેન્ટર અને લોન્ચ પેડનો પણ અહીંયા જ્યારે સફાયો કરવામાં આવ્યો ત્યારે અત્યારે જૈશનું હેડક્વાર્ટર હોય, લાદેન ફંડિંગ વાળું એ જે પણ જેટલા પણ ભારતની આ એર સ્ટ્રાઇકની અંદર જે અફરાતફરી મચી હતી અને ગલીઓની અંદર પણ જે રીતે રીતસરની ભાગદોડ મચી હતી, પ્રચંડ ધડાકા થયા મિસાઇલના અવાજથી આખું પાકિસ્તાન એ ગભરાઈ ગયું હતું. રાફેલની સાથે સ્કેલ્પ મિસાઇલે પણ અહીંયા પોતાની તાકાત બચાવી હતી. બંકરોની સાથે ભૂગર્ભમાં રહેતા આતંકીઓનો પણ અહીંયા ખાત્મો કરવામાં આવ્યો. 140 કરોડ ભારતીયોના મનની વાત સેનાએ પૂર્ણ કરી છે. હમાસ સ્ટાઇલની અંદર હુમલાનો ઇઝરાયેલી રીતથી બદલો લેવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ આતંકી મસૂદ અઝહરની આ ગીદડ ભભકી જે સામે આવી છે, પોતાના પરિવારના 14 લોકો મરી ગયા છે, તેમને ખાત્મો કરવામાં આવ્યો તો પોતે પણ મરી ગયો હોત તેવી ઈચ્છા એણે દર્શાવી હતી. મસૂદે કહ્યું કે હું પણ મરી ગયો હોત તો સારું હતું. તેના પરિવારના 14 સભ્યોના અહીંયા મૃત્યુ થયા છે. આ એર સ્ટ્રાઇકની અંદર મસૂદના પરિવારના 14 સભ્યોના મૃત્યુ થયા છે. હાફિઝના ગઢમાં હાહાકાર મચી ગયો છે અને મસૂદના ગઢની અંદર હવે મરસ્યા ગવાઈ રહ્યા છે. 14 લોકોના મૃત્યુ. આ એ મસૂદને અહીંયા જે રીતે મસૂદના 10 પરિવારજન સહિત 14 લોકોના મૃત્યુના અત્યારે જે સમાચાર સામે આવ્યા. બીજા એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ઓપરેશન સિંદૂરને લઈને આ બ્રેકિંગ જે સામે આવ્યા છે. પાકિસ્તાનમાં ઘૂસીને ભારતની આ સૌથી મોટી એર સ્ટ્રાઇક ગણી શકાય. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. પ્રોત્સાહન આપવા વાળા પાકિસ્તાનને પણ જવાબ મળવો જોઈએ. ત્યારે આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આપણા દેશની સેનાએ, આપણા જવાનોએ એમને એમની જ ભાષામાં જવાબ આપ્યો છે. પણ હજુ તો આ શરૂઆત છે. હું માનું છું કે આખો દેશ તમામ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવોથી ઉપર ઉઠી અને બધા જ એક ભારતીય બનીને આજે સરકારને, સેનાને કહી રહ્યા છે કે 1971માં જે રીતે ઇન્દિરાજીએ જવાબ આપ્યો હતો કે એક ઘા ને બે કટકા, પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું, એવો જવાબ આ વખતે દેશના લોકો ઈચ્છી રહ્યા છે. કારણ કે વારંવાર આતંકવાદી હુમલા થાય, લોકોના જીવ જાય, આપણે ક્યાંક ચર્ચાઓ કરીએ, નાના મોટા એની પર એર સ્ટ્રાઇક કરીએ અને ફરી પાછા થોડા વખત પછી કૂતરાની પૂંછડી જેમ વાંકી હોય એવી રીતે જ પાકિસ્તાનનું વર્તન રહ્યું છે. આ વખતે એવો જવાબ મળવો જોઈએ કે 1971 કરતાં પણ લોકો યાદ કરે. પાકિસ્તાન ફરી ક્યારેય ભારત સામે આંખ ઊંચી કરવાની હિંમત પણ ના કરે. આતંકવાદીઓને એવું હિંમત પણ ના થાય કે ભારતની સરહદમાં ઘૂસે. ત્યારે એવો જવાબની અપેક્ષા દેશના લોકો રાખી રહ્યા છે. ને આપણને સૌને એ વાતનું ગૌરવ પણ છે કે જ્યારે સમય આવશે ત્યારે ભારતીય સેના એ જવાબ આપવા માટે પણ સક્ષમ છે. વારંવાર આતંકી હુમલાઓ ભારતમાં કરતું આવ્યું ત્યારે દેશવાસીઓ ખિન્ન થયા, દુઃખી થયા, પરિવારો ખૂબ પરેશાન થયા. અને એ સંજોગોમાં જ્યારે નિર્ણય કરાયો અને એટલે જ રાહુલજી અને મલ્લિકાર્જુન ખારગેજીએ કહ્યું કે સરકાર, વડાપ્રધાન પાકિસ્તાન આતંકવાદીઓ સામે કડકમાં કડક જે કંઈ પગલાં લે એમાં કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે અને દેશવાસીઓનું પણ સમર્થન છે. અને આ પગલાં કરતાં વધારે કડક પગલાં લઈ આવનારા સમયમાં ક્યારેય પાકિસ્તાન કે આતંકવાદીઓ ભારત તરફ ઊંચી નજરે પણ ના જુએ એવા કડક પગલાં લેવા જોઈએ. અને એમાં અમારું એમને પૂરેપૂરું સમર્થન છે. खिलाफ तो हम सब है और देश एक है. आतंकवादियों के अगेंस्ट उनके खिलाफ जो जो कार्रवाई की जाएगी उसके लिए सपोर्टेड है. हम पूरी जड़ से खत्म करना चाहिए. उसमें सबने एक रहना चाहिए. कोई प्रॉब्लम, पाकिस्तान ने भी आतंकवादियों के खिलाफ रहना चाहिए. गई राते भारतीय सेनाए પાકિસ્તાનના જે આતંકવાદીના જે બંકરો હતા એ મિસાઇલથી ઉડાડ્યા
અને ભારતીયો સમગ્ર દેશની એક માગણી હતી કે પાકિસ્તાન અને આતંકવાદીઓને કંઈક પાઠ ભણાવે, ત્યારે સેના અને સરકારને અભિનંદન આપીએ છીએ. પ્રહાર કરી એક જબરદસ્ત મુંહતોડ જવાબ આપ્યો છે. સાથે સાથે ભારતીય સેનાએ એ પરિચય પણ આપ્યો છે કે દુનિયાની કોઈ પણ આર્મી કરતા ભારતીય આર્મી ઓછી નથી. એ બિલકુલ ટેકનોલોજી સાથે સજ્જ છે અને માત્ર ને માત્ર જે આતંકવાદીઓના અડ્ડાઓ હતા એની પર જ પ્રહાર કરવામાં આવ્યું. કોઈ સિવિલિયનને નુકસાન નહીં, કોઈ આર્મીને નુકસાન નહીં, પરંતુ માત્ર જે ભારત દેશના દુશ્મનો છે એમની પર સીધો પ્રહાર કરવામાં આવ્યો અને એમને નેસ્ત નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જાતો બાર અત્યારે આ ફૂટેજ મળી રહ્યા છે. વડાપ્રધાન જે રીતે અહીંયા આ એર સ્ટ્રાઇક કરવામાં આવી ઓપરેશન સિંદૂરને લઈને અહીંયા બેઠક મળી છે અને એ બેઠકને લઈને સેનાએ ઓછા સમયમાં સટીક હુમલો કર્યો છે તેવું પણ અહીંયા પીએમ મોદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. સેનાની અહીંયા પ્રશંસા કરવામાં આવી છે. આ દેશ માટે ગર્વની ક્ષણ છે તેવું અહીંયા નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવ્યું હતું. પીએમએ સેનાના એ દરેક જવાનના વખાણ કર્યા હતા જેણે સટીક અહીંયા આ ટાર્ગેટ ફિક્સ કરીને અહીંયા આ હુમલો કર્યો છે અને આ ઓપરેશનને પાર પાડ્યું છે. સમગ્ર દેશ અમારી તરફ મીટ માંડીને બેઠું હતું. બધા જ રાહ જોઈને બેઠા હતા કે પહેલગામ હુમલાનો બદલો ક્યારે લેવામાં આવે અને આ બદલો લેવામાં આવ્યો છે. ભારતીય સેના દ્વારા આ બદલો લેવામાં આવ્યો છે અને એ બદલો જે રીતે લેવામાં આવ્યો છે આખું પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું છે. પાકિસ્તાનનો એ દરેક આતંકી સ્થાનમાં રહેતો એ ભારતની સામે ખરાબ નજર રાખીને બેઠેલો એ આતંકવાદી અત્યારે થરથર કાપતો હશે એવું અત્યારે પરિણામ ભારતીય સેના દ્વારા આપવામાં આવ્યું છે. અત્યારે આ ઓપરેશન સિંદૂરને લઈને જે રીતે 22 એપ્રિલે પીએમ મોદીએ કહ્યું હતું કે મોદીને કહી દેજો, એવું જ્યારે પહેલગામની અંદર હુમલો થયો ત્યારે એ સ્ત્રીને કહેવામાં આવ્યું હતું કે જઈને કહેજો તમારા એ પીએમને, જઈને કહેજો મોદીને. અને મોદી અત્યારે કહી રહ્યા છે અને એવી રીતે કહી રહ્યા છે કે દરેક પાકિસ્તાનની અંદર બેઠેલો એ આતંકવાદી અત્યારે થરથર કાપી રહ્યો છે. આ પરિણામ જોઈને આ જે રીતે અત્યારે 9 અલગ અલગ જગ્યા પર 9 અલગ અલગ આતંકવાદીઓના ઠેકાણા પર જે રીતે અટેક કરવામાં આવ્યો છે, હુમલો કરવામાં આવ્યો છે, ઓપરેશન સિંદૂરને લઈને મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે. પીએમ મોદી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા. ઓપરેશન સિંદૂરને રાષ્ટ્રપતિને જે રીતે માહિતી પણ આપશે, ઓપરેશન સિંદૂરને લઈને રાષ્ટ્રપતિને માહિતી આપવામાં આવશે. પીએમ મોદી રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચશે. જે રીતે રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા હતા અને આ સિંદૂર આ ઓપરેશનને લઈને જે માહિતી આપવામાં આવશે, જિજ્ઞાસા શું વિગતો છે? બિલકુલ, જે પ્રકારે આજે ઓપરેશન સિંદૂર હેઠળ અને દરેક દેશવાસીઓની જે આશા અપેક્ષા હતી કે આતંકવાદી હુમલાનો બદલો લેવામાં આવે, એ બદલો લેવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂર થકી. અને અત્યારે છે રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા છે અને તમામ જાણકારી છે રાષ્ટ્રપતિને આપવામાં આવશે. આ પહેલા જ્યારે પહેલગામ આતંકી હુમલો થયો હતો ત્યારે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અને જે વિદેશ મંત્રી છે ત્યારે રાષ્ટ્રપતિને મળ્યા હતા. લાલ ફાઇલ એમના હાથમાં હતી એ વખતે. ત્યારે જે અંદેશો હતો કે કંઈક મોટું કરવામાં આવશે અને આ આતંકવાદી હુમલો થયો છે તેનો જડબાતોડ જવાબ ભારત આપશે, વીણીને આતંકીઓને ઠાર કરવામાં આવશે. અને બન્યું પણ કંઈક એવું જ છે. જે પ્રકારે એક ચક્રવ્યૂહ ઘડવામાં આવ્યો અને ત્યાર પછી એક બાદ એક મિસાઇલો છોડી અને અડધી રાત્રે જે પ્રકારે આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે, આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વ અત્યારે ભારત પર નજર રાખીને બેઠું છે કે ભારતે એક આતંકીને વીણીને માર્યા છે. પરંતુ અત્યારે બધાની વચ્ચે સૌથી મોટા સમાચાર એ પણ છે કે તમામ રીતે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે કે ભારત હવે આગામી કોઈ પણ પ્રકારનું પાકિસ્તાન જો પગલું લે છે તો એ માટે પણ તૈયાર છે. રાષ્ટ્રપતિને આ આખી જાણકારી અત્યારે આપવામાં આવી રહી છે કે કેવી રીતે આપણા સૈન્ય છે એમને આ પ્રકારે મિસાઇલો છોડી છે અને આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. દરેક ભારતીય માટે આ અત્યંત વિક્રમ ગર્વની ક્ષણ છે. આપણી સેના પર આપણને આજે જે સન્માન છે, આત્મવિશ્વાસ છે, સ્વાભિમાન છે, એ દરેક ભારતીયની અત્યારે ઝલક દેખાઈ રહી છે. કારણ કે એ જે એક નિર્દોષ ભારતીયોને નિશાન બનાવવામાં આવ્યો હતો તેને લઈને અત્યારે ઓપરેશન સિંદૂર હેઠળ અને તમામ લોકોને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. આપને રોકવા માંગીશ એક મહત્વપૂર્ણ સમાચાર ભારતની કાર્યવાહીને લઈને. કચ્છ એકલધામના નિવેદન દેવનાથ બાપુનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે નિર્દોષોને ન્યાય મળ્યો છે. દેશમાં અત્યારે મોદી સરકાર છે, દુશ્મનને ઘરમાં ઘૂસીને મારશે, અમે ભારતીય સેના સાથે છીએ તેવું નિવેદન મહંત દેવનાથ બાપુ દ્વારા આપવામાં આવ્યું હતું. પહેલગામમાં થયેલા હુમલાનો બદલો લેવામાં આવ્યો છે, આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે તેવું નિવેદન અહીંયા દેવનાથ બાપુ દ્વારા આપવામાં આવ્યું હતું.
સેનાએ જે રીતે ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો અહીંયા ખાત્મો કર્યો છે, અત્યારે જે રીતે આ માહિતી સામે આવી હતી, 25 મિનિટની અંદર 21 હુમલા કરવામાં આવ્યા, 9 અલગ અલગ ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા, 21 મિસાઇલ દ્વારા અહીંયા જે અલગ અલગ 9 ઠેકાણાને અટેક કરવામાં આવ્યા હતા. 25 મિનિટની અંદર જ 21 હુમલા કરવામાં આવ્યા. 1:05 મિનિટથી લઈને 1:30 મિનિટ સુધીના આ હુમલા જે થયા, જેમાં 9 ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને જેની અંદર 100થી વધારે આતંકવાદીઓને નેસ્તે નાબૂદ કરવામાં આવ્યા છે, તેને રાખ કરી દેવામાં આવ્યા છે. એવા આતંકવાદીઓ કે જે છુપાઈને ષડયંત્ર રચતા આતંકવાદ ઘર કરીને બેઠેલો ભારતીય સેના દ્વારા ઓછામાં ઓછા 200 થી 300 આતંકવાદીઓ ઉપર એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા. અમે ભારતીય સેના સાથે છીએ, સમગ્ર દેશ મોદી સરકાર સાથે છે. પણ આ કાર્યવાહીને બિરદાવી છે. જામ સાહેબે પાકિસ્તાન પર કરેલી કાર્યવાહીને બિરદાવી છે. ઓપરેશન સિંદૂરથી દુનિયાને ભારતની તાકાતનો ખ્યાલ આવી ગયો છે. જામનગરના રાજવી જામ સાહેબે પત્ર લખીને વખાણ કર્યા છે. જામનગરના રાજવી જામ સાહેબે પીએમ મોદીના વખાણ કર્યા છે. તો દેશભરમાંથી અત્યારે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઓપરેશન સિંદૂરને વધાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીના વખાણ થઈ રહ્યા છે. જામનગરના રાજવીએ પણ મોદીને પત્ર લખીને તેમની કાર્યવાહીને વખાણી છે. જામ સાહેબે પાકિસ્તાન પર કરેલી કાર્યવાહીને બિરદાવી છે. સેનાની કાર્યવાહીને સરાહનીય ગણાવી છે. ઓપરેશન સિંદૂરથી દુનિયાને અત્યારે ભારતની તાકાતનો અંદાજ આવી ગયો છે તેવું તેમણે જણાવ્યું છે. જામનગરના રાજવી જામ સાહેબે પ્રધાનમંત્રીના વખાણ કર્યા છે. નેવીનું, એરફોર્સનું બધાનું ખૂબ સરાહનીય કામ છે. નવ જેટલી આતંકી ઠેકાણો પર હુમલો કર્યો છે, 50 જેટલા આતંકીઓને માર્યા છે. ખૂબ સરાહનીય કામ છે. હજી તો આ ટ્રેલર છે, આગળ જે પિક્ચર હજી બાકી છે. આજે એર સ્ટ્રાઇક કરી જે આપણે પહેલગામમાં હુમલો થયો તો આપણા 26 ભાઈઓને મારવામાં આવ્યા હતા, તો એનો અત્યારે પહેલો પ્રત્યાઘાત આપી દેવામાં આવ્યો છે. મિશન સિંદૂરના નામે 50થી વધારે આતંકીઓ જે અડ્ડાઓ છે, 9થી વધારે સંગઠનોના આતંકી સંગઠનોના અડ્ડા હતા એ ઉડાડી દેવામાં આવ્યા છે અને 50થી વધારે આતંકવાદીઓ મરી ગયા છે, એવી પણ આપણે ન્યૂઝમાં જોવા મળી રહ્યું છે. અને હજી પણ આવનારા દિવસોમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે ભારત. આજે પાકિસ્તાન ઉપર જે હુમલો કર્યો છે, આપણે મોદી સાહેબે બહુ સારો એવો જડબાતોડ જવાબ આપ્યો છે. આવી રીતના જ કરે તો બધું પાકિસ્તાન આખું સાફ થઈ જાય અને આ જરૂરી છે. મોદી સાહેબનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ. 100 કિલોમીટર અંદર ઘરની અંદર ઘૂસીને તેને ત્રાસવાદના કેમ્પને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે. અને પરિણામે આપણે વાત કરીએ કે એ લોકોએ જે આપણા 27 લોકોને માર્યા હતા, ભારતે આજે એનો પૂરતો જવાબ આપ્યો છે કે પાકિસ્તાનના ઘરની અંદર ઘૂસી જ્યારે પાકિસ્તાને ત્રાસવાદીઓની એક ફેક્ટરી છે, આ આંકાઓને એમના ઘરની અંદર જઈને ઘૂસીને માર્યા છે. તમામ આપણે વાત મળીને જવાનોને ખૂબ ખૂબ અભિનંદન. નરેન્દ્રભાઈ કોઈ બી રીતે આ બદલો લે, આ બદલો લીધા એટલે એક આ બધાનો આત્મા બધાનો ખુશ થયો છે અને પોતાની જાતે આ ઊભી કરેલી એ લોકોની પીડા એ લોકોને ભોગવવી પડી રહી છે. અત્યારે નરેન્દ્રભાઈએ 100 કિલોમીટર અંદર જઈ અને જે આતંકી જ્યાં ઉપદ્રવ થતો હતો અને નાબૂદ કરી દીધો છે. અને આપણા આત્મસન્માનની વાત હતી. આ આપણા દરેક હિન્દુસ્તાનના દરેક નાગરિકમાં એક આત્મસન્માન હતું. એ આત્મસન્માન નરેન્દ્રભાઈ, અમિતભાઈએ એ પરત અપાયું છે. એટલે આપણી સેનાના ત્રણેય પાંખને હું અભિનંદન પાઠવું. ઉજાડી દીધા હતા એટલે મોદી સાહેબે ઓપરેશન સિંદૂર નામ આપ્યું કે હિન્દી ફિલ્મોમાં એક ડાયલોગ આવતો હતો કે ચિટકી સિંદૂર કા કિંમત તુમ ક્યાં જાનો બાબુ. આજે મોદી સાહેબે સિંદૂરની કિંમત શું છે, સનાતન ધર્મમાં સિંદૂરની શું મહત્વ છે, અને ખાલી પાકિસ્તાનને નહીં દુનિયાના દેશોને પણ એક મેસેજ આપ્યો કે હવે આ પહેલાનું ભારત નથી, ભારત બદલાઈ ચૂક્યું છે, ભારત વિકાસ પામી ચૂક્યું છે અને આધુનિક બની ચૂક્યું છે. ઓપરેશન સિંદૂર છે, આ પહેલા પણ અનેક લોકોના સિંદૂર લૂંટાયેલા છે. એ બધા પણ આતંકવાદી
અને આતંકવાદી મનોવૃત્તિને ટેકો આપનાર તમામ લોકોને ભારત સરકાર નેસ્ત નાબૂદ કરશે અને આ દેશની પ્રજાની જે ઈચ્છા શક્તિ છે એ પરિપૂર્ણ કરીને જ રહેશે। ने इतना महत्वपूर्ण नाम दिया है, वह एक नारी के जीवन के कार्यकाल का सबसे अद्भुत सुहागन औरत है। और हमेशा हम लोग जब आशीर्वाद देते हैं कि अखंड सौभाग्यवती हो, यानी कि हर एक स्त्री यही चाहती है कि हम अगर सुहागन हो गई हो तो हम अपने पति के ही कंधे पे होके जाऊं। लेकिन बड़ा दुर्भाग्य रहा, बड़ा हम लोगों को अफसोस हुआ है कि एक ऐसी घटना हुई, लोगों ने मारा, तो सरकार ने जो बदला लिया है वो वापस कर दिया है। सार्थक मोदी साहेबના નેતૃત્વ હેઠળ એર અને બંને ક્ષેત્રમાં નારી શક્તિ જ્યારે લીડ કરતી હતી અને સ્ટ્રાઇક કર્યું, એનું ગૌરવ ભારતની તમામ નારી શક્તિઓને થશે, કારણ કે જે માતાઓના સિંદૂર એને ઉખેડ્યા હતા એને એની ભાષામાં જવાબ આપ્યો છે। અને આપણી ભારતીય પરંપરામાં એવું કહેવાય છે અહિંસા પરમો ધર્મ, પરંતુ એ અધૂરી વાત રહી છે। ધર્મ હિંસા તથૈવ ચ, આ વાતને આપણે અત્યાર સુધી સ્વીકાર કર્યો નહોતો, જેને મોદી સાહેબે એની ભાષામાં જવાબ આપ્યો છે। એ બધાની અંદર વિતરી છે અને જેનો જેનો સિંદૂર ભૂષાણો છે એવા લાલ રક્ત ત્યાં પણ રોલાઈ ગયા, તો એ પણ આપણા ભારત દેશનો એક ગૌરવવાળી વાત છે। અને બધી જે સરકારની જે મહેનત હતી એ પૂર્ણ રૂપથી એને નિભાવી છે। અને જે બહેનોના આંસુડા પડ્યા છે એના આંસુડામાં આજ વ્યક્તિ તો સામે નથી, પણ આ સ્થિતિ જોઈને પણ એને અંદરથી એક ગૌરવ થતો હોય છે કે અમે જે દેશમાં રહી છીએ, દેશ ગૌરવવંતો દેશ છે અને હંમેશા શક્તિ સમસ્ત દુનિયામાં પાથરાયેલી છે, તો એ શક્તિ જે રોઈતી એના આંસુડાનો જવાબ એને મળ્યો છે। અને સંધ્યાના સમયથી ભારતના વીર સપૂત જવાનો પાકિસ્તાનના એ આતંકવાદી અડ્ડાઓને ખત્મ કરવા માટે થનગની રહ્યા હતા। આર્મી, નેવી અને એરફોર્સના એ જવાનોએ પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી રાતના 1:30 વાગ્યા સુધી 9 આતંકવાદી અડ્ડાઓને ખત્મ કરી ભારતની ધરતી પર આવેલા એ વીર જવાનો નતમસ્તકે વંદન કરી। અમને ગર્વ છે ભારત પર, અમે ભારતીય છીએ એનો પણ ગર્વ છે। દેશે હજારો વર્ષથી ઘણું ગુમાવ્યું છે અને આ આતંકવાદ પ્રવૃત્તિ વર્ષોની હજારો વર્ષથી ચાલી આવે છે। આપણી સહિષ્ણુતા, ભારતની સંસ્કૃતિ પર વાર કરનારા એ આતંકવાદી દેશ પાકિસ્તાનને આ જડબાતોડ જવાબ આપી સિંદૂર ઓપરેશન, અમારી માતાઓના સિંદૂરનું આ કિંમત અમારા વીર જવાનો એમને બરાબર પાઠ ભણાવી રહ્યા છે। અમે આ ઓપરેશન સિંદૂરને વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, એમનો આદર કરીએ। મોદી સાહેબ જે કહે છે કરીને બતાવે છે અને દેશ માટે આજે ગૌરવનો દિવસ છે કે આપણે બહુ જલ્દી આવો એક હુમલો કર્યો અને હુમલો તો નહીં, આપણે બદલો લીધો અને લેવો જ જોઈએ કોઈ બી ભોગે। દેશવાસીઓને કહું છું કે આવા સમયે જે રીતે વિરોધ પક્ષ અને તમામ લોકો એક સાથે મળી અને બધા સાથે રહ્યા છે તેની આ એક શક્તિ છે। આજની તારીખે આપણે સૌએ વિજય ઉજવવાનો દિવસ છે અને ફરી કોઈ બીજી વાર આવો હુમલો ના કરે એવો એક દાખલો બેસાડવાનો તો એ બેસાડ્યો છે। એમના બંકરો, એમની જગ્યાઓ તહેસ નહેસ વિડીયો પર જસ્ટ આપણે જોયું છે। એટલે ખૂબ હું સરકારને મિલિટરીને અભિનંદન આપું છું કે એમણે આવું સાહસિક પગલું ભર્યું। મને ખૂબ જ નવાઈ લાગી અને નામ જાણીને મને એટલી ખુશી થઈ કે જે રીતે જેમના પતિ મરી ગયા હતા અલગ કરીને વિધવાઓની બહેનોની સામે એમના હસબન્ડને ગોળીઓ મારી હતી, એટલે આ જેણે પણ આ નામ સૂચન કર્યું છે અને ખૂબ ખૂબ અભિનંદન અને એકદમ પરફેક્ટ રીતે આપણે આ કામ કર્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરીને આ માહિતી આપવામાં આવી હતી। ઓપરેશન સિંદૂરને લઈને રાષ્ટ્રપતિને માહિતગાર કરવામાં આવ્યા હતા। તો જે રીતે અહીંયા સ્ટ્રાઇક વિશે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને માહિતી આપી હતી અને જે રીતે ઓપરેશન સિંદૂરને લઈને રાષ્ટ્રપતિને તમામ માહિતી, તમામ વિગતો અહીંયા પ્રધાનમંત્રી મોદી દ્વારા પહોંચાડવામાં આવી હતી। પ્રધાનમંત્રીની સાથે મુલાકાત કરવામાં આવી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે આ મુલાકાત એવી મુલાકાત છે કે જ્યારે આ તમામ જે અટેક કરવામાં આવ્યા છે, તમામ જે 9 સ્થળો પર 9 આતંકી અડ્ડાઓ પર જે અટેક કરવામાં આવ્યા છે તેને લઈને માહિતી અહીંયા પહોંચાડવામાં આવી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને માહિતગાર કરવામાં આવ્યા છે
કેવી રીતે આ સ્ટ્રાઇક કરવામાં આવી છે, જે રીતે માત્ર 25 મિનિટની અંદર 21 અલગ અલગ જે અટેક કરવામાં આવ્યા અને 9 અડ્ડાઓ પર અટેક કરવામાં આવ્યા છે. 21 સ્ટ્રાઇક કરવામાં આવી, 21 જે મિસાઇલ દ્વારા અટેક કરવામાં આવ્યો, જેમાં 9 આતંકી અડ્ડાઓને અહીંયા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. તે તમામ માહિતી અત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અહીંયા પ્રધાનમંત્રી દ્વારા પહોંચાડવામાં આવી છે. તેમને માહિતગાર કરવામાં આવ્યા છે. સ્ટ્રાઇક વિશે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને માહિતગાર કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિની સાથે જ્યારે મુલાકાત કરી ત્યારે આખી આ તમામ જે વિગતો છે એ એમના સુધી પહોંચાડવામાં આવી હતી. સવારથી લઈને જે રીતે મધ્યરાત્રિથી લઈને અત્યાર સુધીની જે તમામ વિગતો છે એ એમનાથી માહિતગાર રાષ્ટ્રપતિને કરવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂરને લઈને એ તમામ વિગતો, તમામ માહિતી સ્ટ્રાઇક વિશેની પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી આ માહિતી પહોંચાડવામાં આવી છે. જે રીતે અહીંયા આ આખી એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જે આખી 21 અલગ અલગ જે અટેક કરવામાં આવ્યા, જેમાં 9 આતંકીઓના એ અડ્ડાઓને જેનો ખાત્મો કરવામાં આવ્યો છે, જેને નેસ્તે નાબૂદ કરવામાં આવ્યા છે, એ તમામ માહિતી અત્યારે ઓપરેશન સિંદૂર વિશેની રાષ્ટ્રપતિને આપવામાં આવી છે. પ્રધાનમંત્રી દ્વારા તેમની મુલાકાત દરમિયાન આ માહિતી તેમના સુધી પહોંચાડવામાં આવી છે. ઓપરેશન સિંદૂરને લઈને જે રીતે એક હતા 18 ડિસેમ્બર 2017ના રોજ વિંગ કમાન્ડર બન્યા હતા. તેમની પાસે લડાયક હેલિકોપ્ટર ઉડાવવાનો પણ ઉત્તમ અનુભવ છે. ઓપરેશન સિંદૂરને લીડ કરનાર વિંગ કમાન્ડર કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ, તેમની પાસે લડાયક હેલિકોપ્ટર ઉડાવવાનો ઉત્તમ અનુભવ હતો, જેમના દ્વારા આ આખું ઓપરેશન લીડ કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરને જે રીતે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ લીડ કરી રહ્યા હતા, તેમના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ભારતીય વાયુસેનામાં હેલિકોપ્ટર પાયલટ વ્યોમિકા સિંહ કે જેમના દ્વારા આ આખું જ ઓપરેશન લીડ કરવામાં આવ્યું હતું અને થોડીક જ વાર પહેલા તેમના દ્વારા આ તમામ જે ઓપરેશનની માહિતી જે છે એ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં પણ આવી હતી. 18 ડિસેમ્બર 2017ના રોજ વિંગ કમાન્ડર તે બન્યા હતા વ્યોમિકા સિંહ, કે જેના દ્વારા આ આખું ઓપરેશન એક મહિલા દ્વારા આખું ઓપરેશન લીડ કરવામાં આવ્યું હતું. જિજ્ઞાસા, આપણે અગાઉ પણ જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે 2 મહિલાઓએ આગળ આવીને આખું ઓપરેશન જે લીડ કર્યું છે અને જેણે માહિતગાર કર્યા હતા પ્રેસ કોન્ફરન્સની અંદર, જેમાંથી એક વ્યોમિકા સિંહ પણ હતા. બિલકુલ, વ્યોમિકા સિંહ વિંગ કમાન્ડર આપણા કે જેમણે એમની નિગરાની હેઠળ આખું ઓપરેશન છે સિંદૂર પાર પાડવામાં આવ્યું છે. અને એમના અનુભવની વાત કરીએ તો વર્ષોથી તેઓ 1999થી એરફોર્સ સાથે સંકળાયેલા છે, એટલે ઘણા વર્ષોનો બહોળો અનુભવ ધરાવે છે. અને જ્યારે એક સિંદૂર ઓપરેશનનું નામ રાખવામાં આવ્યું છે કારણ કે એમાં જે આતંકવાદી હુમલો થયો તેમાં માત્ર ને માત્ર પુરુષોને નિશાન બનાવવામાં આવ્યા, એટલે કે અનેક મહિલાઓનું સિંદૂર ઉજળાયું હતું. અને એનો જે પ્રકારે આપણી ભારતીય સેનાએ, એરફોર્સે જે પ્રકારે જવાબ કાર્યવાહી કરી છે અને બદલો લીધો છે, એની જે આખી નિગરાની કરવામાં આવી છે. વ્યોમિકા સિંહ જે આપણા વિંગ કમાન્ડર છે, વર્તમાન સમયના શ્રેષ્ઠ વિંગ કમાન્ડર છે. 1999થી તેઓ એરફોર્સમાં ફરજ આપી રહ્યા છે. 18 ડિસેમ્બર 2017ના રોજ, એટલે કે આજથી 9 વર્ષ પહેલા તેઓ વિંગ કમાન્ડર બન્યા હતા અને ત્યારથી તેઓ લડાયક હેલિકોપ્ટર ઉડાવવાનો પણ બહોળો અનુભવ ધરાવે છે. એટલે ખૂબ જ આ મહત્વની વાત છે કારણ કે જ્યારે ઓપરેશન સિંદૂરને પાર પાડવામાં આવે છે ત્યારે સમગ્ર દેશ, પ્રધાનમંત્રી અને આપણી એરફોર્સ, આપણી આર્મી, તમામ લોકો અભિનંદનને પાત્ર છે. એવામાં અત્યારે જેમ રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી મળ્યા છે અને ઓપરેશન સિંદૂર અંગે તેમણે જાણકારી આપી છે, ત્યારે વધુ એક મોટા સમાચાર પણ આપણે જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર પર દેશવાસીઓનો માત્ર એક જ મત છે અને દેશવાસીઓએ કહ્યું કે અમે એક સાથે છીએ. જ્યારે પહલગામ હુમલો થયો ત્યારે પણ પક્ષ હોય કે વિપક્ષ હોય, દેશની એક એક જનતા છે, એક એક જન છે સાથે હોવાનું જ્યારે બતાવ્યું હતું. અને આ હુમલો જ્યારે થયો છે, જવાબી કાર્યવાહી જ્યારે કરવામાં આવી છે અને 21 જેટલી મિસાઇલો ધડાધડ છોડવામાં આવી છે એ આતંકી ઠેકાણાઓ ઉપર અને આતંકનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. વિક્રમ, અહીં સૌથી મહત્વની બાબત એ છે કે વિદેશ સચિવે જેમ જણાવ્યું કે આપણે માત્ર ને માત્ર જે આતંકને પોષનારા છે, આતંકને પાળનારા છે, આતંક જે ટ્રેનિંગ લઈ રહ્યા છે એવા ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે અને એ જ ભારતીય લોકોની જે સાચી ઓળખ છે એ છે. પ્રધાનમંત્રીએ પોતે પણ કહ્યું કે આમાં કોઈ નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય, એ પ્રકારે આખી કાર્યવાહી થઈ છે અને આ સમગ્ર ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે. ત્યાર પછી દેશવાસીઓ છે એ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવી રહ્યા છે. આપણા ભારતીય જવાનોને, ભારતીય અધિકારીઓ, સેના સાથે સંકળાયેલા તમામ લોકો અત્યારે અભિનંદનને પાત્ર છે કારણ કે દેશ એક જ સુરે કહી રહ્યો હતો કે હવે આ આતંકનો ખાત્મો લેવામાં આવે. ત્યારબાદ
જે આપણી બહેનોના સિંદૂર ઉજળા થઈ ગયા હતા કે કાઢી નાખવામાં આવ્યા હતા, એ વિધવા કરી દેવામાં આવી હતી, બહેનોને દીકરીઓને અનાથ કરી દેવામાં આવી હતી, એવા પિતાઓ જેને ગુમાવ્યા છે એ બહેનોને સિંદૂર પાછું યાદ માટે ઓપરેશન સિંદૂર નામ આપી અને ભારત સરકારે જે પાકિસ્તાનની ધરતી ઉપર જઈને એટેક કરી એના આતંકવાદી આકાઓ સુધી પહોંચી, એટલું એને સહાયકર્તાઓ બધાના પણ સાફાયા કરી અને બતાવી દીધું કે ભારત એવો દેશ છે કે એ બીજા દેશ જે આંગળી ચીંધશે તો એના ઘરમાં જઈને એના ઘરમાં ઘૂસીને પણ મારી શકે છે. સૌ પ્રથમ ભારતીય જવાન અને મોદી સાહેબને ખૂબ ખૂબ કોટી કોટી વંદન. અને આ બધું જે ડીલે થતું હતું તે મોદી સાહેબ એક પાકિસ્તાનને ખોફ દેખાડતા હતા, એની ઓકાત શું છે. આટલો ટાઈમ પાકિસ્તાનને એમ હતું કે આજે 7 તારીખે સાયરન ઇન્ડિયામાં વાગશે, પણ કાલે રાતે બધાને ખબર પડી ગઈ કે સાયરન ક્યાં વાગ્યા, બ્લેકઆઉટ ક્યાં થયું. તો આ જે જવાબ હતો તે બરોબર જવાબ છે. આ હજી શરૂઆત છે, હજી આનાથી મોટો જવાબ બાકી છે. કે જે આ પરાક્રમ અને શૌર્યનું જે સેનાએ કામ કર્યું છે તેનાથી ખરેખર દિલ ખૂબ જ ખુશ થયું છે. જે મોદી સાહેબ કહેતા હતા કે એક એકને ગોતીને પોતાની ધરતી ઉપર આપણે ચૂનીને મારીશું, એ કરી બતાવ્યું છે. ખરેખર હવે એક ચૂટકી સિંદૂરની કિંમત પાકિસ્તાનને અચૂક સમજાઈ ગઈ હશે કે એક ચૂટકી સિંદૂરની કિંમત શું હોઈ શકે, કેટલું નુકસાન વેઠવું પડ્યું. જ્યારે ભારતીય ભૂમિ પર હુમલો થયો, જે નિર્દોષ લોકોને માર્યા, ત્યારે જેની જે વેદના હતી એનાથી કંપની વેદના પણ અત્યારે પાકિસ્તાનને થઈ રહી હશે. ખરેખર આ આતંકવાદનો સફાયો આ રીતનો જ હોવો જોઈએ. ત્યારે સમગ્ર વિશ્વની અંદર જ્યારે ભારતને બધી રીતે સપોર્ટ મળી રહ્યો છે આતંકવાદી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય તેને નાસ્તો નાબૂદ કરવા માટે થઈને, તો ખરેખર મોદી સાહેબે આ તમામનો સપોર્ટ લઈ અને પોતાના બલબૂતા ઉપર ભારતીય જવાનોના બલબૂતા ઉપર આ બદલો લીધો છે. તેના માટે દેશ ગર્વ અનુભવે છે. પ્રધાનમંત્રી મોદી સાહેબે પહેલા જ કીધું હતું કે પાકિસ્તાનને આખા વિશ્વની કલ્પના બહારનું અમે હુમલો કરશું. એટલે આ જે ટ્રેલર છે, આ જે કલ્પના બહારનું જે હજી આનાથી મોટું કરશે. આ જે ટ્રેલર જેવું ભારતીય આર્મી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પહેલગામ હુમલામાં હિન્દુ બેન દીકરીઓના સિંદૂર ઉજાડવામાં આવ્યા, તો ઓપરેશન સિંદૂર નામ આપી આપણા હિન્દુ ભાઈઓને ધર્મ પૂછીને જે માર્યા છે. તો જે મજહબી જિહાદી વિચારવાળા હતા, જે મસ્જિદોમાં ને મદરસામાં પોતાનું આતંકવાદી સંગઠન ચલાવતા હતા, એ મસ્જિદ અને મદરસામાં જઈને એની ઓકાત દેખાડી અને નસ્તો નાબૂદ કર્યું. તાજેતરમાં આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એનું ગઈકાલે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથસિંહ તથા આપણી ત્રણેય વિંગના સૈન્યોએ મોટી ઓપરેશન કરી અને 9 જગ્યાએ આતંકવાદી હુમલો કરી એર સ્ટ્રાઇક દ્વારા અને 90થી વધુ આતંકીઓનો ખુરદો બોલાવી આપવામાં આવેલો છે. આના માટે આપણે સેનાના ત્રણેય વિંગના સૈન્યોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા પહેલગામની અંદર જે હુમલો થયેલ તેના સંદર્ભમાં ગઈકાલે રાત્રે ભારત સરકાર દ્વારા જે સ્ટ્રાઇક કરવામાં આવેલ તેમાં પાકિસ્તાની સરહદ ઉપર જેટલા ત્રાસવાદીઓના અડા હતા તેને નેસ્ત નાબૂદ કરી અને એક ઉદાહરણ આપેલ છે કે ભારત હજી શક્તિશાળી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને પાકિસ્તાની પ્રજા પણ એવું ઈચ્છે છે કે અમારે યુદ્ધ જોતું નથી, અમે મોદીની ફેવરમાં છીએ. પાકિસ્તાનના 9 અડાઓ ઉપર આપણે ઇન્ડિયાની એરફોર્સે સ્ટ્રાઇક કરેલી છે. અને આપણે સૌ જાણીએ છીએ થોડા દિવસ પહેલા જ આપણા પહેલગામમાં નિર્દોષ આપણા પર્યટનને મારી નાખ્યા 27 માણસોનો બદલો લેવા માટે મોદીએ શરૂઆત કરી છે. અને પાકિસ્તાનને ખબર નથી 21મી સદીનું ભારત છે, 400 એક રાતમાં પાકિસ્તાન નાબૂદ થઈ જશે. અને ઓપરેશન સિંધુ દ્વારા જાણવા મળ્યું કે ભારત ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તે સ્થળ ઉપર રાત્રે સ્ટ્રાઇક કરીને દેશને નાબૂદ કરી શકે એવી તાકાત ધરાવે છે. ઓપરેશન સિંદૂરના નામથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં જે લશ્કરની 3 ટીમો દ્વારા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર POKના 9 ઠેકાણા ઉપર જે તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ઓપરેશન સિંદૂરને લઈને, એની સાથે એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ જે તસવીર છે એ હું આપને બતાવીશ. અત્યારે બ્રેકિંગ હટાવી દો, મને આ તસવીર બતાવી છે, બ્રેકિંગ હટાવી દો. ટેલ મોદી, આતંકી પહેલગામમાં પ્રવાસીને કહી રહ્યા છે કે મોદી કો બતા દેના. અને અહીંયા જે પ્રવાસી છે જેની હત્યા, નિર્મમ હત્યા કરી હતી આતંકીઓએ, અને હવે આ ભારતનો જવાબ છે, ભારતીય વાયુસેનાનો જવાબ છે. અને આ ભારતની નારી છે, આ નારી શક્તિએ જે ઓપરેશન સિંદૂર આજે લીડ કર્યું. જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ તો ભારતની 2 નારી શક્તિએ પ્રેસ કોન્ફરન્સ સંબોધવા માટે આવી. એ નારી શક્તિએ કહ્યું કે હા, મેં મોદીને કહી દીધું
આનું એક હિન્દી વર્ઝન પણ હતું જેમાં હતું કે મોદી કો બતા દેના, આતંકીઓ કહી રહ્યા હતા કે મોદી કો બતા દેના, અને પછી બીજી તસવીરમાં મોદીને બતા દિયા. અહીંયા શું છે? ટેલ મોદી, આઈ ટોલ્ડ મોદી. નીચે શું છે? આતંકીઓની લાશનો ઢગલો છે અને આતંકી બેડો છે ને આ રૌદ્ર દુર્ગા સ્વરૂપમાં આ નારીનું પ્રતીક અહીંયા દર્શાવાયું છે અને બેકગ્રાઉન્ડમાં ભારતીય વાયુસેનાની સ્કેલ્પ મિસાઇલની પ્રતિકાત્મક તસવીર છે જે રફાલથી ઠોકવામાં આવી પાકિસ્તાનના એ તમામ ઠેકાણા પર જ્યાં આતંકીઓ પનાહ લઈ રહ્યા હતા, આતંકીઓ તાલીમ લઈ રહ્યા હતા, આતંકીઓ પોતાના અડ્ડા ચલાવતા હતા. ભારતે વારંવાર કહ્યું કે આ બંધ કરાવો, તમે આતંકની ફેક્ટરી, આતંકનો ધંધો બંધ કરાવો, નહીંતર ઘરમાં ઘૂસીને મારીશું. અને થયું શું? આખરે ભારતે કરવું જ પડ્યું. પાકિસ્તાનની અંદર ઘૂસીને 100 કિલોમીટર અંદર જઈને આતંકી ઠેકાણા નેસ્ત નાબૂદ કરી દીધા. આ ભારતની શક્તિ છે જિજ્ઞાસા. અને જે રીતે એક પછી એક અપડેટ્સ આવી રહ્યા છે, છેલ્લા અપડેટ્સ આપણે એ પણ જણાવી દઈએ, 100 ને પાર પહોંચી ગયો છે આંકડો. 100 થી વધારે આતંકીઓને જહન્નુમમાં પહોંચાડી દીધા છે ભારતીય સેનાએ, અને આંકડો પણ હજુ પણ વધી શકે છે જિજ્ઞાસા. બિલકુલ, જે પ્રકારે હજુ આંકડો વધી શકે છે કારણ કે ચોક્કસ માહિતી આવતા હજુ વાર લાગશે, પરંતુ અત્યારે જે પ્રકારે 9 જેટલા આતંકી કેમ્પોને અને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, એક બાદ 21 જેટલી મિસાઇલ છોડવામાં આવી અને આતંકના ગઢનો જે પ્રકારે સફાયો કરવામાં આવ્યો છે, પીઓજેકેના કોટલીમાં આતંકી કેમ્પનો ખાત્મો કરવામાં આવ્યો છે. કોટલી અબ્બાસ કેમ્પના લશ્કરના 100 થી પણ વધારે જે આતંકીઓ છે એને નિશાન બનાવવામાં આવ્યા છે. 50 થી વધુ આતંકી ઠાર કરાયા છે માત્ર કોટલી અબ્બાસ આતંકી ઘટના. એટલે કે આંકડો હજુ વધી શકે છે. મહત્વનું છે કે 100 થી વધારેનો આંકડો તો અત્યારે સામે આવી રહ્યો છે. ન સુધરે પાકિસ્તાન. ઉરી વખતે જવાબ આપ્યો, પુલવામા વખતે જવાબ આપ્યો, પરંતુ પહલગામ આતંકી હુમલામાં જે પ્રકારે નિર્દોષ નાગરિકોને જે પ્રકારે ટાર્ગેટ કરાયા હતા અને ભારતે નક્કી કરી દીધું હતું કે આ વખતે આતંકનો ખાત્મો કરીને જ રહીશું. દરેક દેશવાસીઓ એકજૂટ થયા હતા અને દેશની આશા હતી. એ જ પ્રકારે એરફોર્સે કરી બતાવ્યું છે, આપણી સેનાએ કરી બતાવ્યું છે. અત્યારે દરેક ભારતીય માટે આ ગર્વની ક્ષણ છે અને જે પ્રકારે આતંકનો બદલો લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના જનરલ મુનીર છે અત્યારે બોખલાઈ ગયા છે, કહી રહ્યા હતા કે અમે ભારતને જવાબ આપીશું, ભારત કોઈ કાર્યવાહી કરીશું તો અમે જવાબ આપીશું, પરંતુ એમની સેના છે ઊંઘતી રહી અને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને આતંકીઓનો ખાત્મો કર્યો છે. 100 થી પણ વધારે આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો હોય એ પ્રકારના સમાચાર છે. બનાસકાંઠાના કલેક્ટરે સેટેલાઇટ ફોનની ચકાસણી કરી છે. આ બ્રેકિંગ ન્યૂઝ આપના સુધી પહોંચાડી દઈએ. યુદ્ધની પરિસ્થિતિને લઈને અત્યારે તંત્ર છે, વહીવટી તંત્ર છે પણ એલર્ટ મોડમાં છે. મોબાઈલ નેટવર્ક બંધ થાય તો સેટેલાઇટ ફોનનો ઉપયોગ થઈ શકે છે. પાલનપુર ડિઝાસ્ટર કચેરીમાં કલેક્ટરે સેટેલાઇટ ફોનનો ડેમો કર્યો છે. બનાસકાંઠાના કલેક્ટરે સેટેલાઇટ ફોનની ચકાસણી કરી છે. એટલે કે આ હુમલા પછી પણ ભારત અત્યારે તમામ પ્રકારે એલર્ટ મોડમાં છે. એ વસ્તુ અલગ છે કે પાકિસ્તાને અત્યારે હાર સ્વીકારી લીધી છે. રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહી દીધું કે અમે હાર સ્વીકારીએ છીએ, પરંતુ ભારત કોઈ હવે કાર્યવાહી નહીં કરે તો અમે પણ સામે કાર્યવાહી નથી કરવાના. એટલે પાકિસ્તાને આખરે હાર સ્વીકારી લીધી છે. અત્યાર સુધી બણગા ફૂંકતું અને મોટી મોટી વાતો કરતું અને બે મોઢાની નીતિ ધરાવતું પાકિસ્તાન હવે વિશ્વ સમક્ષ પણ ઉઘાડું પડ્યું છે અને વિશ્વએ પણ જે પ્રકારે મોટા તમામ દેશોએ ભારતને शुरुआत पहलगाम में हुआ जहां हमारे 26 बेगुनाह लोग जिस तरह उनको मारा गया वो हम अभी भूले नहीं. उसी वक्त मरकजी हुकूमत ने कहा था कि इसका हम जवाब दे देंगे और अपने तरीके से दे देंगे. जवाब देने का तरीका यही था कि पाकिस्तान में कोई सिविलियन या कोई मिलिट्री जगह नहीं, सिर्फ वो जगह जो सब लोग जानते हैं वहाँ यही इदारे काम करते हैं जिन्होंने पिछले 30-35 साल जम्मू कश्मीर में तबाही और बर्बादी फैलाई है. उन्हें निशाना बनाया गया, उसके अलावा कुछ नहीं. प्रधानमंत्री जो कहते हैं वो होता है और हमारी सेना भी जगत जननी माँ जगदम्बा नवदुर्गा के समान अपनी शक्ति संपन्न है, जो दुश्मनों से निपटने में सक्षम है. पाकिस्तान के 9 ठिकानों पर आतंकवादी स्थानों पर जो भारतीय सेना ने मुंह तोड़ जवाब दिया है वो पूरा देश गौरवान्वित है, पूरा देश आनंद में है. और ऑपरेशन सिंदूर इस नाम से ही स्पष्ट है. सिंदूर पे
हाथ लगाने वाले, गलत निगाह दौड़ाने वाले ऐसे लोगों को जिस ढंग से भारतीय सेना ने अपने इस ऑपरेशन का जवाब दिया, ये जो जवाब दिया है ये मुंह तोड़ जवाब है। ये तो शुरुआत है। अगर पाकिस्तान, आपने कहा कि कुछ करेगा, पाकिस्तान की क्या हिम्मत है, पाकिस्तान की क्या औकात है भारत से लड़ने की, भारत के जवानों से लड़ने की? क्योंकि अगर कुछ करे तो पाकिस्तान को, तो पाकिस्तान का नामो निशान मिटाने का 9 टारगेट आर्मी और एयरफोर्स ने मिलकर हिट करी है, 9 टारगेट्स। और वो आप सब जानती हैं, जो कि मुजफ्फरनगर से शुरू होकर कोई पहली 4 तो मेरे ख्याल अपनी पाकिस्तान ऑक्यूपाइड कश्मीर में है, और उसके पश्चात फिर जो है वो सियालकोट, मुरीद के भावलपुर तक वो जाती हैं। ये टारगेट जो कि जैश ए मोहम्मद और लश्कर ए तैयबा के जो मेन हेडक्वार्टर थे, राइट। फर्स्ट क्लास ऑपरेशन रहा है। इट हैज बीन अ पिन पॉइंट ऑपरेशन, absolutely marvelously executed. Kudos to the Prime Minister, starting from the Prime Minister to all the people involved and to the armed forces who have done a superb job. ये पूरा मामला तो अव्वल आप ऐसे देखें ना, ये तो होना ही था और हो गया। हमारी अब डॉक्ट्रिन बदल गई है, हमारा दुनिया में रवैया और नजरिया बदल गया है। हमारा अब नजरिया ये है टिट फॉर टैट, जैसे को तैसा। आप हमें हिट करेंगे, हमारे को नुकसान पहुंचाएंगे, तो हम भी आपको नुकसान पहुंचाएंगे। तो ये हमारी डॉक्ट्रिन है, और इसके चलते हमें कुछ कदम तो उठाना था। अब यस, ऐसा कदम उठाना था जो कि पूरी जंग भी ना करे, तो इसलिए हमने आतंकी बेसिस और इनके ट्रेनिंग कैंप और इनके हेडक्वार्टर्स पे अटैक करा है। देखिए, जो एयर स्ट्राइक हुई है वो एक्सपेक्टेड लाइंस पे थी, क्योंकि भारत ने एक किस्म से बिल्कुल मन बना लिया था और ठोक के दुनिया को बोला था, पाकिस्तान को बोला था, दुनिया को बोला था कि हम जबरदस्त रिएक्ट करेंगे। और हमने वो किया, दिखा दिया कि हम 9 टारगेट्स पे चले गए। हमने इस चीज का भी ध्यान रखा कि कोई सिविल कैजुअलिटी ना हो, मिलिट्री टारगेट ना हो, ये इससे ताकि आगे ना बढ़े। अब पाकिस्तान पे निर्भर है कि पाकिस्तान इसको कैसे लेता है। LOC, Pakistani forces targeted the civilian. Heavy shelling across LOC is going on. Indian Army has given befitting reply to this ceasefire violation committed by the Pakistani forces. Still in Poonch, in Rajouri, Nowshera, there one can heard the voices of heavy shelling on LOC. Right now we are here on LOC Nowshera sector. વધુ એક મોટા બ્રેકિંગ ન્યૂઝ આપના સુધી પહોંચાડી દઈએ કે જ્યાં પાકિસ્તાનમાં ભારતના આત્મઘાતી ડ્રોનનો કહેર જોવા મળ્યો। એર સ્ટ્રાઇકમાં આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ થયો હોવાનું પણ સૂત્રો દ્વારા અત્યારે જાણકારી મળી રહી છે। મહત્વનું છે કે એક બાદ એક તમામ અપડેટ ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યું છે। રાફેલની સાથે સાથે સ્વામ ડ્રોનનો પણ ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે। દુશ્મનની સંરક્ષણ પ્રણાલીઓને ભેદવામાં પણ તે માહેર છે। શસ્ત્ર ડેપો, કમાન્ડ સેન્ટર લક્ષ્યોને પણ તે હિટ કરવામાં માહેર છે। પાકિસ્તાનમાં ભારતના આત્મઘાતી ડ્રોને કહેર મચાવ્યો છે અને એર સ્ટ્રાઇકમાં આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ થયો હોવાનું પણ સામે આવી રહ્યું છે। વધુ जानकारी मेळवीए सहयोगी विजय पासेथी। विजय, जे एयर स्ट्राइक करवामां आवी छे तेमां आत्मघाती ड्रोननो उपयोग कर्यो होवानुं पण सामे आव्युं छे। बिल्कुल लो कोस्ट मेनिएचर स्वॉर्म ड्रोन जे सतत चर्चाમાં અત્યારે એટલા માટે છે કારણ કે ભારતે જે સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં ન માત્ર રાફેલ, મિરાજ, MiG-29 જેવા લડાકુ વિમાન એ ઉપરાંત અન્ય ઉપકરણનો પણ ઉપયોગ થયો હોવાની માહિતી છે। કારણ કે જે પ્રકારે આ જે ડ્રોન જે કહેવામાં આવે છે સ્વોર્મ ડ્રોન એટેક, આની ચર્ચા થતી હતી ને એ જ પ્રકારે હુમલો થયાનું ત્યાંથી જે પ્રકારે પાકિસ્તાનીઓના જે નિવેદન આવી રહ્યા છે ત્યાંના જે પ્રત્યક્ષદર્શીઓ દાવો કરી રહ્યા છે કે ભારતના 4 ડ્રોન આવ્યા અને આ પ્રકારે એટેક કર્યો હતો અને બિલ્ડિંગ તોડી પાડ્યું હતું। એટલે આ સુસાઇડ બોમ્બર તરીકે, સુસાઇડ
ડ્રોન તરીકે આ સ્વોર્મ ડ્રોન છે તે ઓળખાય છે, તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ થયો હોવાની વિગતો અત્યારે આ પ્રકારે મળી રહી છે. એટલે જે કોઈ પણ લક્ષ્ય હોય છે, લક્ષ્યને શોધીને તેને સંપૂર્ણપણે તેનો ખાત્મો બોલાવવા માટે આ ડ્રોન સક્ષમ છે. એ દુશ્મનની કોઈ પણ પ્રકારની રડાર પ્રણાલીમાં નથી આવતું, એ લો એલ્ટિટ્યુડ પર ઉડીને કામ કરે છે, એટલા માટે આનો ઉપયોગ થયો છે. અને તેના આધાર પર જે પાકિસ્તાનની અંદર જે 9 ઠેકાણા પર 21 જગ્યાએ જે મિસાઇલ એટેક થયો, મિસાઇલની સાથે સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરીને વિસ્ફોટકો વડે જે આતંકના અડ્ડાઓ હતા એ આતંકના અડ્ડાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. આભાર જાણકારી માટે. તો જે પ્રકારે એક બાદ એક એર સ્ટ્રાઇક કરીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે, તેમાં આ આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. એટલે સમજી શકાય છે કે ભારત પાસે અત્યાધુનિક ટેકનોલોજીથી શસ્ત્રો છે અને જે પ્રકારે પાકિસ્તાનના આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે, સીમા પાર કરીને આપણી વાયુસેનાએ અને જે કાર્યવાહી કરી છે, ત્યારે દરેક ભારતીય છે એની પ્રશંસા કરી રહ્યું છે. પક્ષ હોય, વિપક્ષના નેતાઓ હોય, સેલિબ્રિટીઝ હોય, ક્રિકેટર્સ હોય, સાધુ મહંતો હોય કે સામાન્ય નાગરિક હોય, અત્યારે દેશ એકજૂટ છે. પ્રધાનમંત્રી અભિનંદનને પાત્ર છે, આપણી એરફોર્સ છે અભિનંદનને પાત્ર છે, કારણ કે જ્યારથી પહલગામ આતંકી હુમલો થયો. भारत की बहादुर सेना को बहुत सारी बधाई, शुभकामनाएं. हमें गर्व है अपनी सेना पर. जय हिंद की सेना. मुझे लगता है कि पाकिस्तान का होश थोड़ा ठिकाने में आना चाहिए, लेकिन इसके बावजूद अगर वो दुस्साहस करता है भारत के ऊपर वापस हमला करने के लिए या भारत को वापस परेशान करने के लिए, तो एकमात्र इलाज है कि 71 की तरफ पाकिस्तान के एक बार फिर से 2 टुकड़े करके जो पाकिस्तान के कब्जे में हमारा कश्मीर है उसको वापस मिला लिया जाए. इस शानदार जवाब के लिए पूरा देश, भारत सरकार और भारतीय सेना के साथ खड़ा है. भारतीय फौज के साथ, भारतीय सेना के साथ हम सब अभिमान से खड़े हैं और भारतीय सेना ने जो कार्रवाई की है, जो एक्शन ली है, पहलगाम का जो बदला लिया है, उससे हमारे देश का सीना गर्व से चौड़ा हुआ है. हमें पूरा विश्वास था कि भारतीय सेना जरूर पाकिस्तान को उनकी औकात दिखाएगी. और आज सुबह जब ये एयर स्ट्राइक शुरू हो गया, हम सब देख रहे थे, तो सभी भारतवासियों के मुंह से एक ही शब्द निकाला, सैल्यूट भारतीय सेना, जय हिंद. देश में है, हमारे देश में पाकिस्तान ने जो हरकत किया था उसका जवाब देना ये लाजिम है. और हमारा देश सक्षम है, क्योंकि हमारा देश की फौजें भी सक्षम हैं, पाकिस्तान को जवाब देना जानती हैं. गलत हरकत पाकिस्तान ने किया, नीच हरकत पाकिस्तान ने किया, राक्षसी काम पाकिस्तान ने किया. आज जो कुछ भी जो हमारा देश कर रहा है वो ठीक ही करो है. हम तो चाहते हैं, हम तो अपने देश की फौजों के लिए दुआ भी करते हैं कि हमारी फौजें जहां भी जाएंगी वो जीत के आएंगी. पाकिस्तान ने राक्षसी काम को मिटाना ये हमारे देश का काम है, हमारी देश की फौजों का काम है, वो हो रहा है. पाकिस्तान के आतंकवादियों ने हमारे देश में आकर हमारी बहनों का सिंदूर मिटाया था, धर्म पूछकर मारा था. हमारी भारतीय सेना ने कर्म पूछ के मारा है, करारा जवाब दिया है. जिन आतंकवादियों को आज जहन्नुम में भेजा गया है, 72 हूरों से मिलवाया गया है, उनके साथ साथ पूरी दुनिया को एक संदेश दिया गया है हमारी सेना द्वारा कि अगर हमसे प्यार करोगे तो हम प्यार करेंगे, हमें आंख दिखाओगे तो तुम्हारी आंखें निकाल लेंगे, तुम्हें नस्तो नाबूद करेंगे. हमारी भारतीय सेना दुनिया के सारी सेनाओं से एकदम अलग है. ये घर में घुसकर मारती है, ये करारा जवाब देती है. हमने कहा था ना कि करारा जवाब मिलेगा, तो मिल गया है. पाकिस्तान पीओके में जो आतंकवादियों के आका बैठे थे उनको 72 हूरों से मिलवाने की व्यवस्था शुरू हो गई है. अभी तो शुरुआत हुई, अभी तो कुछ ही गए हैं, अभी लंबी लिस्ट है. हमारी सेना चुन चुन कर मारेगी. हमारी सेना पर हमें गर्व भी है, हमें विश्वास भी है, हमें भरोसा भी है कि हम जिस देश में रहते हैं हमारी हिंद की सेना दुनिया से ला. जो पाकिस्तान में घुस करके करारा जवाब दिया है, भारत का मुसलमान और यहाँ का हर शहरी नागरिक की यही ख्वाहिश थी कि हमारी फोर्स पाकिस्तान को करारा जवाब दे. पाकिस्तान ने जिस तरीके से चोरों की तरह भारत में आतंकवादी दाखिल किए,
और यहाँ पर पहलगाम में 26 लोगों की, बेकसूर लोगों की हत्या की। ये जालिमाना जाबराना कार्रवाई के लिए भारत का मुसलमान और यहाँ के तमाम नागरिक भारत सरकार से ख्वाहिश रख रहे थे और मुतालबा कर रहे थे, और उस मुतालबे के मुताबिक और ख्वाहिश के मुताबिक भारत सरकार ने पाकिस्तान के अंदर घुस करके 9 ठिकानों पर जो हमला किया है, कार्रवाई की है। ये जबरदस्त कार्रवाई है, इसका हम तहे दिल से इस्तकबाल करते हैं, स्वागत करते हैं। संप्रभुता पर आज की आहट से महसूस होती है, भारतीय सेना मुंहतोड़ जवाब देती है। मां के कोख की रक्षा, मां की सुंदर की रक्षा और बहनों की कलाई की रक्षा भारतीय सेना ने जज्बे के साथ इस देश के अंदर में किया है। भारत और भारतीय सेना आतंकवाद और अलगाववाद पर मुंहतोड़ जवाब दिया है। जो हुआ वो सही हुआ, किंतु जो 4 व्यक्ति है उसको मारना है। 4 जो 4 व्यक्ति जिनने बिना डरे जो कार्य करा, जो जानवर के भी नहीं करता वो कार्य करा, बस उसका इंसाफ चाहिए। जी, इसमें तो हम खुश हैं कि जिन 26 लोगों की मेरे बेटे के साथ वहाँ पे जाने चली गई, तो आज जो उन 26 लोगों का बदला वहाँ पे लिया गया, तो हम तो खुश हैं। हम इस गवर्नमेंट का शुक्रिया अदा करते हैं, फौज ने और गवर्नमेंट ने इसका बदला लिया, और ये इसमें वो इतना करते रहे कि ये उनने सामने लाया, और हम ये भी सोचते हैं कि ताकि आगे से और कई मासूम लोगों की या टूरिस्ट हो या किसी की जान न जाए, क्योंकि इंसान का कत्ल इंसानियत नहीं है। तो ये ना किसी मज़हब में है इंसान का कत्ल, तो जो ये लोग करते हैं तो उनको तो पूरी उनकी कार्रवाई की जानी चाहिए। पहलगाम के बदले में जिस तरह से भारत की सेना का पराक्रम एक साथ 9 आतंकवादियों के ठिकाने, और वो भी केवल पहलगाम का बदला नहीं लिया, जिस तरह से आज चाहे वो मुरीद के में लश्कर तोयबा का हेडक्वार्टर हो या बहावलपुर में जैसे मोहम्मद का हो या सियालकोट में हिजबुल का हो, उन सारे जहां हमारे पहलगाम में 26 बहनों का सिंदूर उजड़ा था, प्रधानमंत्री ने कहा था हम न केवल उन आतंकवादियों को मारेंगे बल्कि उन आतंकवादियों के जो आका हैं, जो उनको संरक्षण दे रहे हैं, उनको पोषित कर रहे हैं, उनको भी ऐसी सजा देंगे कि कोई कल्पना नहीं करेगा। और पूरे विश्व ने आज हमारी सेना का पराक्रम देख लिया। વધુ એક અપડેટ આપની સાથે જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર બાદ હવે દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થયો છે। એક બાદ એક બેઠકો યોજાઈ રહી છે દેશભરમાં। ત્યારે મોદી સરકારના ઓપરેશન સિંદૂરને લઈને વખાણ થઈ રહ્યા છે। પીએમ મોદી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી થોડાક સમય પહેલા જ। હજુ વડાપ્રધાન રાષ્ટ્રપતિને મળ્યા છે એ સમયની તસવીર પણ અમે આપને બતાવી હતી। અને બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા રાજ્યના જે સરહદી રાજ્યો છે એમના સીએમ સાથે બેઠક યોજાઈ રહી છે। એટલે કે સતત આ સિંદૂર ઓપરેશન પાર પાડ્યા પછી પણ બેઠકોનો દોર દિલ્હી ખાતે ચાલી રહ્યો છે, જ્યાં પ્રધાનમંત્રી પોતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે પહોંચ્યા હતા અને સિંદૂર ઓપરેશન અંગે તેમણે જાણકારી આપી હતી। બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ છે એ સરહદી વિસ્તારના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી રહ્યા છે। દેશભરમાં મોદી સરકારના ઓપરેશન સિંદૂરના વખાણ થઈ રહ્યા છે। ભારતીય સેનાના અત્યારે વખાણ થઈ રહ્યા છે। દરેક ભારતીય માટે આ ગર્વની ક્ષણ છે। મહત્વનું છે કે અડધી રાતે જે પ્રકારે સિંદૂર ઓપરેશન પાર પાડી અને 100થી પણ વધારે આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। 21 જેટલા આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા। 9 જેટલા અલગ અલગ ટાર્ગેટેડ આતંકી ઠેકાણાઓ હતા તેને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। 21 જેટલી મિસાઇલો છોડી અને આ પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે જે પ્રકારે લીધો છે, આપણી સેનાએ જે પ્રકારે લીધો છે, દરેક ભારતીય અત્યારે આની પ્રશંસા કરી રહ્યો છે। ઓપરેશન સિંદૂર બાદ દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે। સવારે કેબિનેટની બેઠક મળી, તેમાં પણ પ્રધાનમંત્રી મોદીના અભિનંદનને પાત્ર છે। તમામ મંત્રીઓએ પણ વખાણ કર્યા હતા આપણી ભારતીય સેના
સેના છે તેમને પણ સલ્યુટ કરવામાં આવી રહ્યો છે. દેશની જનતાનો એક જ અવાજ છે અને જે આશા હતી કે આ જ પ્રકારે બદલો લેવામાં આવે, કારણ કે સુધરે એ પાકિસ્તાન નહીં. ભૂતકાળમાં કરેલી ભૂલો ભારતે ત્યારે પણ વળતો જવાબ આપ્યો હતો, પરંતુ પાકિસ્તાન એમાંથી ન શીખ્યું અને વધુ એક વખત એવો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે કે આજે સમગ્ર વિશ્વ જાણી ગયું છે કે ભારત સામે કોઈ આંખ ઉઠાવીને જોશે તો એનો જવાબ આ રીતે જ મળશે. તે ફરી એક વખત ભારતે સાબિત કરી દીધું છે, આપણી ભારતીય સેનાએ સાબિત કરી દીધું છે. જ્યારથી પહલગામ આતંકી હુમલો થયો હતો ત્યારથી પ્રધાનમંત્રી પોતે નજર રાખી રહ્યા હતા અને એક બાદ એક બેઠકો યોજવામાં આવી રહી હતી. જે પ્રકારે ચક્રવ્યૂહ પાકિસ્તાન સામે ઘડવામાં આવ્યું હતું, પહેલા ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને ત્યાર પછી આર્થિક મોરચે પણ પાકિસ્તાનને લપડાક લગાવવામાં આવી અને હવે જે પ્રકારે આ એર સ્ટ્રાઇક કરી બદલો લેવામાં આવ્યો છે, આ પાકિસ્તાન છે અત્યારે જોતું રહી ગયું છે, વિચાર કરતું રહી ગયું છે કે આખરે કરવું શું ન કરવું. જનરલ મુનીર જે કહી રહ્યા હતા કે અમે પણ કાર્યવાહી કરીશું, ભારત તૈયાર છે તો અમે પણ તૈયાર છું, એ મુનીર અત્યારે ક્યાં ખોવાઈ ગયા? એમના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે હાર સ્વીકારી લીધી છે અને તમામ જે દ્રશ્યો છે એ પણ આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે દેશ માટે ગર્વની ક્ષણ છે. એક તરફ ઓપરેશન સિંદૂર પાર પડ્યા પછી કેબિનેટની બેઠક યોજાઈ હતી, તમામ મંત્રીઓને આ ઓપરેશન સિંદૂરથી માહિતગાર કરાયા હતા. દેશભરમાં અત્યારે જશ્નનો માહોલ છે, કારણ કે દેશની પ્રજા ઈચ્છી રહી હતી કે આતંકીઓએ જે પ્રકારે ભારતીય નિર્દોષોને ટાર્ગેટ કર્યા હતા એ આતંકીઓને વીણીને મારવામાં આવે, ખાત્મો કરવામાં આવે, ત્યારે અત્યારે દેશભરની જનતા પણ ખુશ છે. ભારતીય સેનાને સલામ કરી રહી છે. મસૂદના જે ઈરાદા હતા એ મિટ્ટીમાં મળી ગયા છે, કારણ કે જે પ્રકારે આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી, આતંકીઓને પાળી પોષી ત્યાં અલગ અલગ આતંકીઓને ઊભા ત્યાંથી કરવામાં આવતા હતા, એ જ આતંકી ઠેકાણાઓને આપણી ભારતીય સેનાએ ટાર્ગેટ કરી અને નષ્ટ કરી દીધા છે. અને આ બધું થયા પછી અત્યારે પાકિસ્તાનમાં હડકંપ સર્જાયો છે, કારણ કે પાકિસ્તાને સપને પણ નહીં વિચાર્યું હોય કે એમની જે આર્મી છે એ ઊંઘતી રહેશે અને આપણી ભારતીય સેના છે આ પ્રકારે એર સ્ટ્રાઇક કરી અને એમના આતંકી ઠેકાણાઓને નિસ્ત નાબૂદ કરી દેશે. ઓપરેશન સિંદૂર કે જેને લીડ કર્યું છે આપણા 2 મહિલા અધિકારીઓ, એમને પણ અત્યારે સલામ છે. આ દેશભરની જનતા છે એ આપણા આર્મી शौर्य की बात है, गर्व की बात है और उन लोगों को जिन लोगों को इन्होंने निर्दोष हत्या कर दी गई थी, उसमें से एक बच्ची हमारे यहाँ पर उसके पति की हत्या कर दी गई थी, वो यहाँ पर है. हम आज उसके स्थान के ऊपर उपस्थित हैं. उसकी ताकत के साथ उसका बलिदान खाली नहीं जाने देंगे, ऐसा माननीय प्रधानमंत्री ने कहा था. और उस बलिदानों का बदला लेने के लिए हमारी सेनाओं ने और हमारे माननीय प्रधानमंत्री जी ने, गृह मंत्री जी ने, रक्षा मंत्री जी ने और इस देश के करोड़ों लोगों की भावनाओं ने उसके ऊपर आक्रमण किया. आज जिस तरह से मॉकड्रिल थी, मॉकड्रिल के पहले ही सेना ने एक चौतरफा उसको घेर के मारा. देखिए बहुत सारी चीजें सेना की योजना के अनुरूप चलती हैं, बहुत सारी चीजें बताई नहीं जा सकती. कल भी मेरे से कोई पत्रकार पूछे क्या होगा, मैंने कहा हमारे स्तर के ऊपर तो पता लगाने की आवश्यकता भी नहीं है और हम इसके बारे में सोचते नहीं है. इस देश के 125 करोड़ लोगों को अपने नेतृत्व के ऊपर विश्वास पहले दिन से था. हाँ, मोदी जी तक ये बात पहुंच गई है और मोदी जी ने अच्छा जवाब दे दिया है, उनको मुंह तोड़ जवाब दे दिया है. एकदम योग्य उत्तर दिले. मला नाही वाटत की मोदींना काही या पलीकडे काही सांगण्याची गरज आहे. आतंकवादियों को तो उनको तो खत्म ही कर देना चाहिए, फिर उन्होंने आंख उठा के भी अपनी तरफ नहीं देखना चाहिए बस. जी हाँ, बहुत ही बड़ा कदम उठाया है और जैसी भारतीय सेनाओं से और भारत सरकार से उम्मीद थी 140 करोड़ देशवासियों को, उस पर भारत सरकार और भारतीय सेनाएं खरी उतरी हैं. मैं इस ऑपरेशन सिंदूर की कामयाबी के लिए भारतीय सेनाओं को सलाम करता हूं, उनको मुबारकबाद देना चाहता हूं और प्रधानमंत्री जी का धन्यवाद करूंगा कि उन्होंने 140 करोड़ देशवासियों की भावनाओं का सम्मान किया, समझा और पाकिस्तान को उसी की भाषा में जवाब दिया. ये उन तमाम आतंकवादियों को, उन आतंकवादियों को सपोर्ट करने वाली सरकारों को और पूरी दुनिया को एक मैसेज है कि ये नया भारत है. यहाँ पर शब्दों से जवाब नहीं दिया जाता, यहाँ पर फैसलों, नतीजों से जवाब दिया जाता है, जिसका प्रतीक भारत ने आज जो नॉन एयर स्ट्राइक पाकिस्तान में घुस के की हैं और वहाँ पर जो आतंकी कैंप, आतंकी जो इदारे थे उनको तबाह बर्बाद किया है, उसका ये सबूत है कि भारत अब किसी के आगे झुकने वाला नहीं और ना किसी की सुनने वाला, आतंकवाद को जड़ से खत्म करके रहेगा. निश्चित तौर से मैं सेना की बात, जो सेना ने उठाई है बात, मैं सेना को बधाई देना चाहता हूं. सेना ने जो कार्य किया है,
मैं उनके पराक्रम को और उनकी बहादुरी को हम सब लोग सैल्यूट करते हैं और भारतीय सेना पर शुरू से हमें नाज है। भारत की सेना हमारे आप देश के जितने भी आप देखेंगे जिन्होंने पाकिस्तान के अंदर घुसकर हमारे बगल गाजीपुर के वीर अब्दुल हमीद जिन्होंने उनके पैटर्न टैंक को उड़ा दिया, शहीद हो गए परमवीर चक्र विजेता, हम सब लोग सेना पर शुरू से नाज करते हैं और सेना ने जो कार्रवाई किया है वो बहुत ही मजबूत किया है और आगे भी मजबूती से अपने काम को करते हैं। देशनी सेना द्वारा गत रात्रिना रोज ऑपरेशन सिंदूर अंतर्गत जे एयर स्ट्राइक करवामां आवी छे त्यारे आ एयर स्ट्राइकमां जैशे मोहम्मद, लश्कर ए तैयबा, हिजबुल मुजाहिदीन जेवा आतंकवादी संगठनोना 9 જેટલા ठेकाणाओ पर एयर स्ट्राइक करीने 100 જેટલા आतंकवादीओने ठार करवामां આવ્યા છે અને આ ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે। ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ। જ્યારે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે જેનો અમને ગર્વ છે। जय श्री राम। हो गया काम, जो करना था वो हो गया। पाकिस्तान पर હુમલો નથી, આ આતંકવાદીઓ પર આ હુમલો છે। 9 સ્થાનો પર જે હુમલા થયા ત્યાં બધા પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડા હતા જેને પાકિસ્તાનનું સમર્થન હતું અને જે કરવાની રાહ લોકો જોઈ રહ્યા હતા અને એનો યોગ્ય સમયે એનો જવાબ આપણી ભારત સરકારે આપી દીધો। હું અભિનંદન ભારત સરકારને પણ આપું છું અને આપણા સૈનિકોને પણ અભિનંદન આપું છું। પહેલગામમાં જે હુમલો થયો તેના જવાબ રૂપે ભારતીય સેનાએ જે પરાક્રમનું જે કાર્ય કર્યું છે અને જે આતંકવાદ સામે જે કડક પગલાં લીધા છે તેનાથી આતંકવાદનો જે ખાત્મો થયો છે અને સમગ્ર દેશમાં એક ઉત્સાહનો માહોલ છે અને સમગ્ર વિશ્વ આજે ભારતની સામું જોઈ રહ્યું છે કે ભારત કોઈ પણથી બીતું નથી અને ગમે તેવા નક્કર પગલાં લેવા માટે સક્ષમ છે અને ભારત સામે જો કોઈ પણ આતંકવાદીઓ આંખ ઊંચી કરશે તો તેનો ચોક્કસપણે ખૂબ જ કડકમાં કડક જવાબ ભારત આપશે। જે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે કાયરતાપૂર્વક જ્યાં જે ભારતીય યાત્રીઓ પર તેના ઉપર ધર્મના નામે જે હુમલો કરેલો હતો તે ગત મોડી રાત્રે આપણી ભારતીય વાયુસેનાના યોદ્ધાઓએ હિટનો જવાબ પદ્ધતિ આપી તેમ કહી શકે। આપણે ભારતે બતાવી દીધું છે કે આ નિર્દોષ લોકોની શહાદતને નમન કરતી વખતે બતાવ્યું કે આતંકવાદને ક્યારેય સહન કરવામાં નહીં આવે। ગઈકાલે રાત્રે આપણી ભારતીય સેનાએ જે બહાદુરી ભર્યું કામ કર્યું છે એ ખૂબ જ અભિનંદન લાયક છે। જેથી ભારત માતા કી જય। અને જો પાકિસ્તાન હજી બી ચૂપ નહીં થાય અને હજી બી જો આવા આતંકવાદી પગલાં અને આવી નાપાક કોશિશો ભારત ઉપર કરશે તો ભારત હજી બી એમના ઘરમાં ઘૂસીને જ આ રીતનું કરશે અને એવું બી બની શકે કે પાકિસ્તાન હવે નકશા ઉપર જ ના રહીએ। તો તેથી મારી એક જ એમને સંદેશ છે કે જો તમે ચૂપ થઈ જાઓ, તમે શાંતિ રાખી દો અને હવે આતંકવાદી કોશિશો ના કરો તો જ સારું રહેશે। બાકી ભારત હવે આવો જ મુંહતોડ જવાબ દેશે। પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો અને એમાં આપણા જે બહેનોના જે સિંદૂર ભૂસાયા હતા એ ધ્યાને લઈને જે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું અને એનો જવાબ આપવા માટે આજે ગઈ મોડી રાત્રે જ મોદી સાહેબે સૂચનાને આધારે એર સેનાએ હુમલો કર્યો અને 9 જેટલા જે આતંકી સ્થળો હતો એનો ખાત્મો કરી નાખ્યો છે અને 90થી વધુ આતંકવાદીઓનો સફાયો થયો છે। ત્યારે સમગ્ર દેશ આને એક ઉત્સાહના માહોલથી જોઈ રહ્યો છે કેમ કે આતંકવાદને કોઈ ધર્મ કે કોઈ જાતિ હોતી નથી, એનો તો સફાયો કરવો એ એક જ મિશન છે ભારતનું। ભારતીય સેનાએ આજે વહેલી સવારે કહીએ ને કે બ્રહ્મ મુહૂર્તમાં જે પાકિસ્તાનની અંદર આતંકવાદની ઉપર જે સફાયો બોલાયો, જે ભારતીય સેનાએ પરાક્રમ કર્યું કે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને એને મુંહ તોડ જે જવાબ આપ્યો તે બદલ આપના માધ્યમથી હું ભારતીય સેનાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તેમજ દેશની ભારત સરકારને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ જે કામગીરી કરી રહી છે, જે મજબૂત અને નિર્ણાયક સરકાર છે, જેનું મનોબળ મજબૂત છે, જેમને નરેન્દ્રભાઈ મોદીએ જે આતંકવાદનું સફાયાનું જે પીડું ઝડપું છે તેમાં આપણને આ પહેલું પગથિયાની સફળતા મળી છે। આવનારા દિવસોમાં જો પાકિસ્તાન સુધરશે નહીં તો પાકિસ્તાન વિશ્વના નકશા ઉપરથી ગાયબ થઈ જશે અને હું તો ત્યાં સુધી કહું છું સમગ્ર ગુજરાત વતી, સમગ્ર રાજકોટ વતી કે બાપ બાપ હોતા હૈ, બેટા બેટા હોતા હૈ। જો પાકિસ્તાન સુધરશે નહીં તો એનો ખરેખર વિશ્વમાંથી નકશામાંથી સફાયો થઈને જ રહેશે। જે નાપાક પાકિસ્તાને પહેલગામ 22 એપ્રિલે હુમલો કરેલ અને એમાં જે નિર્દોષ 26 હિન્દુ ભાઈઓ જે મૃત્યુ જે શહીદ થયા, મૃત્યુ તો ન કહેવાય, શહીદ થયા, એ શહીદોને
મારા વતી મારા સમાજ વતી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને અમારી પાસે એવા કોઈ શબ્દ નથી કે કયા શબ્દોથી અમે શ્રદ્ધાંજલિ પાઠવી શકી અને ત્યાર પછી અમારે શુક્રવારે જુમાનો દિવસ આવતો હોય એ જુમાના દિવસમાં હિન્દુસ્તાનની તમામ મસ્જિદોમાં એક અવાજ એક દુઆ માંગવામાં આવેલી કે આ નાપાક પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો હોય અને આને દેવો જ જોઈએ. આજે વહેલી સવારે ભારતીય સેનાએ જે કરારો જવાબ આપ્યો એ સમાચાર જાણીને અમે ખૂબ જ આનંદ થયો છે અને અમારી લાગણી અને માંગણી એવી છે કે તો ગુજરાત ફર્સ્ટનું સાયરન વાગ્યું છે અને ઓપરેશન સિંદૂરમાં સૌથી મોટા સમાચાર પાકિસ્તાન ભારતના આત્મઘાતી ડ્રોન અને એરસ્ટ્રાઇક આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ છે એ કર્યાનો સૂત્રથી અહેવાલ મળી રહ્યો છે. લો કોસ્ટ મીડિયાને શોર્ટ મોટે મચાવ્યો તરખાટ. રાફેલની સાથે જ આ જે ડ્રોન હતું તેણે પણ પાકિસ્તાનમાં જઈ અને તરખાટ મચાવ્યો છે. આ એકચ્યુઅલી થયું છે કે હું દર્શકોને સમજવું જોઈએ કે પહેલા તો ભારતે માનસિક રીતે પાકિસ્તાનને કેવી રીતે પૂરું કર્યું કે બિચારું પાણી ગોતતું ફરતું હતું. આ પાકિસ્તાનને જે જળસંધિ બંધ કરી દીધી સિંધુની એમાં પાંગળું થઈ ગયું, વિચારતું થઈ ગયું કે હવે પાણી કોણ આપશે અને પાણી ગોતવા માર્યું પાકિસ્તાન અને આ બાજુ ઉઘડો લઈ લીધો ભારતે અને એવો ઉધડો લીધો, એવી લપાટ મારી છે ઊંધા હાથની ભારતે પાકિસ્તાન ઉપર કે 4 ખાના ચિત્ત કરી દીધા છે. અને અમારા ન્યૂઝ રૂમમાં માહોલ થોડો શાંત થઈ ગયો છે પણ આ બધા ન્યૂઝ રૂમ વાળા બિચારા રાતથી જાગી રહ્યા છે. આખી રાતનો એમણે ઉજાગરો કર્યો છે અને ફરીથી એમનામાં જોશ અને જુસ્સો લાવવાના, કારણ કે આપણી આર્મી આપણું સૈન્ય જે કામ કરીને આવ્યું છે તો બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે 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 વંદે. શંભુ 71માં બ્લેકઆઉટ આજે ડ્રીલ કરવાની છે. ભારતે લપડાક મારી, આ પાકિસ્તાન ઊંઘતું રહ્યું અને ભારત દબોચીને આવ્યું. મને તો એવું લાગે કે આ કૂટનીતિ હતી, રણનીતિ હતી, રાજનીતિ હતી, જે હોય પણ જેને કહી શકાય કે જે મોક ડ્રીલ અને બ્લેકઆઉટ આજે થવાનું હતું એની પૂર્વ સંધ્યામાં પાકિસ્તાનને ઊંઘતા રાખીને રાત્રે આ જે ઓપરેશન સિંદૂર જે થયું છે ઉમંગ, આ જ બતાવે છે કે આ શું રહસ્ય છે અને આ જ રીતે ખાત્મો થઈ શકે. આતંકીઓનો જે સફાયો થયો છે એ આ જ રીતે થઈ શકે. ત્યારે આજે જે જગ્યાએ 19 જિલ્લાઓ છે આપણા અને આખા ગુજરાતમાં 244 વધુ છે, આ બધે જ બ્લેકઆઉટ અને આ થશે. આ બહુ જરૂરી પણ છે અને એક પ્રોટોકોલ પ્રમાણે પણ છે. અમદાવાદમાં પણ આની છે વ્યવસ્થા, આ જરૂરી પણ છે. અત્યારે સાયરન વાગશે અને સાંજે સાયરન ઉપરથી મને યાદ આવ્યું એક મીમ્સ બહુ ફરતું થયું છે. એ મીમ્સમાં પાકિસ્તાનને એવું હતું કે આજે ઇન્ડિયામાં સાયરન વાગશે પણ પાકિસ્તાનમાં તો સાયરન વગાડવાનો મોકો પણ ના આપ્યો ભારતે. અરે ઊંઘતું ઝડપાયું અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ બેઠા છે, હાથમાં મોબાઈલ છે અને મીમ્સમાં એવું છે કે ઉनको લગ रहा था है, उनको तो लग रहा था आज इंडिया में सायरन बजेगा. अरे तुमको तो सायरन बजाने का मौका भी नहीं दिया અને સાયરન ન વાગ્યું અને પાકિસ્તાન છે પરાસ્ત થઈ ગયું. એ હાલત વિક્રમ કરી છે કે ભાઈ તૈયારીઓ કરી હતી, સાયરન મૂકીશું, આમ કરીશું, તેમ કરીશું. ચાઇનીઝ માલ લઈ આવ્યા હતા ચાઇનાથી કે ભાઈ ચલે તો ચાંદ તક વરના રાત તક, એટલે બિચારાને એવું થયું રાત સુધી પણ ના ચાલ્યું, સાયરન વાગ્યું. બિલકુલ, એટલે અહીંયા છે ને એ પાકિસ્તાનનું અહીંયા પોપટ થઈ ગયું હોય, પાકિસ્તાનનું અહીંયા ફૂસકું થઈ ગયું છે. કારણ કે જે એ જેટલા પણ એના હવાઈ જેટલા પણ એ શસ્ત્રો હતા કે જે પોતાના મિત્ર ચીન પાસેથી લાવ્યા હતા એ જ ધ્વસ્ત થઈ ગયા, એ જ નેસ્તે નાબૂદ થઈ ગયા. અને ઉમંગ અહીંયા એ પણ કહેવાનું કે જે રીતે પાકિસ્તાનના અહીંયા જેટલા પણ મીમ્સ બની રહ્યા છે, પાકિસ્તાન પર જેટલા મીમ્સ બની રહ્યા છે, એમની ડિજિટલી એમને જેટલું ટોર્ચર કરવામાં આવી રહ્યું છે અત્યારે, એટલું જ ટોર્ચર આપણી ભારતીય સેનાએ પણ કર્યું છે. સુવા નથી દીધું, અડધી રાત્રે જગાડી દીધા છે અને આ પાણી અને ઠોકાઈ ગયું બિચારું. ઊંધા હાથની એવી પાકિસ્તાનને પડી ભાઈ બાપા કરી ગયું, ભાઈ બાપા કે અમે હવે કોઈ વળતો જવાબ નહીં કરીએ. અમેરિકાને કહી દીધું અમારી ભૂલ થઈ ગઈ, હવે અમે કઈ વળતો જવાબ નહીં કરીએ. આ તાકાત ભારતની છે, આ નવા ભારતની તાકાત છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું કે ભાઈ ખૂબ જ ઓછા સમયગાળામાં સટીક નિશાનું લગાવ્યું હોય તો આપણી એરફોર્સે લગાવ્યું છે. અને તમને કહું 25 મિનિટમાં પાકિસ્તાનને પાડી દીધું હોય તો આપણી એરફોર્સ છે. અને તેને લઈને પરિસ્થિતિ જે ઊભી થઈ છે વિનોદ,
વિનોદભાઈ અમારી સાથે છે. વિનોદભાઈ, 25 મિનિટ 21 સ્ટ્રાઇક ને 9 ઠેકાણા ઠામ વાળી દીધી. પાકિસ્તાન ને કયા મોરચે લડવું ને એની જ ખબર ના રહી. કારણ કે હજી તો એ કદાચ એવા વહેમમાં હતું કે આ લોકો મીટિંગ રમે છે અને આમ દિવસો પસાર કરશે. અચાનક રાતના 1 વાગે ભારતીય વિમાનો ત્રાટકે છે અને પાકિસ્તાનમાં કડોડડો ભૂસ કરી નાખે છે. આતંકી ઠેકાણાઓ નેસ્તો નાબૂદ કરી નાખે છે અને આતંકીના આકાઓ જે હતા એને જમીનની અંદર ગાડી દેવાની તૈયારી કરી નાખે છે. એટલે જે પ્રકારે ભારતીય સેનાએ અચાનક હુમલો કર્યો છે એટલે પાકિસ્તાનને આપણે ગુજરાતીમાં કહીએ તો સળ સૂજે નહીં એ પ્રકારનો માહોલ ત્યાં હળ ના ઉજવા દીધી. હાવણી લેવા જાય ત્યાં સુધી તો ભારત કચરો વાળીને વયું ગયું. આ તાકાત છે ભારતની. પ્રતિપાલ શું કહેશો કે જે રીતે ભારત એમ કહેવાય કે હળ ના ઉજવા દીધી, હજી તો પાણી ભરાવે ત્યાં કાંઠો પાકિસ્તાનનો ભારતે તોડી દીધો. ચોક્કસથી ઉમંગ, જે રીતે ભારત હંમેશા છે તે પાકિસ્તાનને તેની ઓકાત છે તે બતાવતો આવ્યું છે. તે 1971નું યુદ્ધ હોય કે કારગિલનું યુદ્ધ હોય કે અત્યારે 2025નું ભારત છે અને આ નવું ભારત છે. ભારતે પાકિસ્તાન જે આતંકિસ્તાન કહેવામાં આવે છે, પાકિસ્તાન કોઈ દિવસ ઉમંગ સામી છાતીએ વાર નથી કરી શકતું. તેના કારણે જ હર હંમેશ તે પીઠ પાછળ વાર કરતું આવ્યું છે અને પીઠ પાછળ વાર કરીને જે સૈનિકો ઉપર અવારનવાર હુમલા કરતું હોય છે તેમજ માસૂમ લોકો ઉપર તે હુમલો કરતું હોય છે. પરંતુ ભારતની જે આદત રહી છે કે ભારત હંમેશા સામી છાતીએ વાર કરે છે અને જે પણ બદલો લેવાનો હોય તે પાકિસ્તાન સામે વર્ષોથી લેતો આવ્યો છે અને આ વખતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. અગાઉ પણ ઉરી વખતે તેમજ પહલગામ વખતે જે રીતે એર સ્ટ્રાઇક તેમજ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, સાયરન વાગ્યું છે, મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો જે રીતે ભારત દ્વારા સૌથી મોટી એર સ્ટ્રાઇક છે તે કરવામાં આવી છે. રાત્રે 1:05 શરૂ કરવામાં આવી હતી ને 1:30 તો આપણા જે રાફેલ વિમાન હતા તેઓએ સપાટો બોલાવી દીધો હતો પીઓકેમાં અને તેના જે આ વિડીયો છે તે પીઓકેમાંથી જ સામે આવ્યા છે અને ત્યાંની જે આતંકિસ્તાનના જે આતંકવાદીઓ છે તેઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેઓના દ્વારા પણ જે રીતે અલગ અલગ માધ્યમોથી પણ સામે આવ્યું છે. તેઓએ પણ જણાવ્યું છે કે જે ભારત દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેમાં તેમના તમામ ઠેકાણા છે તે નેસ્તે નાબૂદ કરી દીધા છે અને પીએમ મોદી દ્વારા ફરી એકવાર જે રીતે બતાવી દેવામાં આવ્યું છે પાકિસ્તાનને કે અમે હુમલો કરીશું, તે સમય પણ અમારો હશે અને તે સ્થળ પણ અમારું હશે અને જે તારીખ પણ અમારી હશે ઉમંગ, અને તે રીતે જ આ હુમલો કરવામાં આવ્યો છે અને જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે. એટલે सीना तान के आएंगे और सीना तान के आए थे और तुमको परास्त करके निकल गए. ધ્રુવિસા અમારી સાથે બેઠી. ધ્રુવિસા, નારી શક્તિનું પણ પ્રદર્શન અહીંયા જોવા મળ્યું કે જેમણે આખો કમાન્ડ સંભાળ્યો હતો અને એ જ નેવી અને આર્મીના જે ઓફિસર હતા એમણે જે પ્રેસ સંબોધી એમાં નારી શક્તિનું પણ આપણને પ્રદર્શન. જી ઉમંગ, જણાવી દઈએ કે કારણ કે જે સિંદૂરને ઉજાડવામાં આવ્યા હતા તેનો જ બદલો લેવામાં આવ્યો છે અને આ બંને આખું આ લીડ કર્યું હતું ઓપરેશન અને સૌથી વધારે પ્રેસમાં તે સામે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આ બંને ચહેરા ટ્રેન્ડિંગમાં રહ્યા છે અને ભારતને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. જે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે એ વડાપ્રધાને સજેસ્ટ કર્યું હતું. જે 26 લોકો માર્યા ગયા હતા એમાં જે પત્નીઓ હતી પતિને ઉડાવી દેવામાં આવ્યા હતા, નજર સામે ઉડાવ્યા હતા અને સિંદૂરને ઉજાડવામાં આવ્યું હતું. એટલે આ સિંદૂરનો બદલો લેવામાં આવ્યો છે. દેશ જે બધાની રાહ જોતો હતો છેલ્લા 15 દિવસથી માત્ર 25 મિનિટમાં આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને આ જ ઓપરેશન સિંદૂરની પડે અપડેટ્સ અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ. હાલ જે અપડેટ મળી રહી છે, સ્ટ્રાઇકમાં આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ થયો હતો. આતંકીઓના 9 ઠેકાણા જે ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. જેટલા પણ આતંકીઓ હતા તેને ખૂણેથી શોધી અને તેને મારવામાં આવ્યા છે અને બિફોર આફ્ટરના બંને એ ઇમેજો પણ સામે આવી છે. એ પુરાવા સામે આવ્યા છે જે દેખાડે છે કે આતંકીઓના અડ્ડાઓનો નાશ કર્યો છે. પાકિસ્તાનનું જે શેકી મારતું હતું એ જ પાકિસ્તાન કે જેણે તેના અડધા પ્રાંતમાં ઇમરજન્સી બોલાવવી પડી છે. ત્યાંના જે પણ આતંકી અડ્ડાઓ હતા તેને નષ્ટ કર્યા હતા. તો વધુ એક ઓપરેશન સિંદૂરની બ્રેકિંગ મળી રહી છે. અફરાતફરીનો માહોલ પાકિસ્તાનમાં છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો પંજાબ પ્રાંતમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. તો ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં યુએનએસસીની બેઠક. ગભરાયેલા પાકિસ્તાને ફરીથી યુએનએસસીનો સંપર્ક કરવો પડ્યો છે. ગઈકાલે જે યુએનએસસીની બેઠક મળી હતી એમાં કોઈ કન્ક્લુઝન સામે નહોતું આવ્યું અને જે પાકિસ્તાન દ્વારા 26 નિર્દોષનો ભોગ લેવામાં આવ્યો હતો યુએનએસસીએ તેના ફટકાર પણ લગાવી હતી અને આજે ફરી હવે તેની મદદ લેવા માટે પહોંચી
પહોંચી ગયું છે કતારના વિદેશ મંત્રાલયની. જોકે કૂટનીતિક માધ્યમથી સમાધાન માટે કતારે આહવાન કર્યું હતું. અનેક દેશો જે પહેલેથી ભારતના સમર્થનમાં હતા, ચીન કે જે આજે હોશિયારી દેખાડવા માટે સામે આવી ગયું હતું. અને આ સાથે ગઈકાલે તુર્કીએ તોપ નથી આપણે સમજીએ છીએ, એટલે જ છેલ્લે એને પાકિસ્તાનને સાથ આપ્યો હતો. પરંતુ પાકિસ્તાનને વિચારવા માટેનો સમય પણ નથી આપવામાં આવ્યો, કારણ કે એકવાર એક આખું સ્ટ્રેટેજિકલી તબક્કાવાર એકવાર એક સ્ટ્રાઇક કરવામાં આવી રહી હતી. સૌથી પહેલા જે સિંધુ જળ સમજૂતી રદ કરવામાં આવી હતી, પાણી માટે પાકિસ્તાન તરસતું હતું, તડપતું હતું, અને એમાં જ ફાંફા મારતું હતું. ત્યાંનો જ બિલાવલ ભુટ્ટોએ શેખી મારતો હતો. વધુ એક વોરરૂમ બ્રેકિંગ મળી રહી છે. એલઓસી પર પાકિસ્તાની ચોકીઓ તરફથી અંધાધૂંધ ફાયરિંગ થઈ રહ્યું છે. તો પાકિસ્તાનના ફાયરિંગમાં 10 મોત 48 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પૂંછ અને રાજૌરીમાં એલઓસી પર સતત ફાયરિંગની ઘટનાઓ પણ થઈ રહી છે. અમારા આપણી પાસે અપડેટ છે. બિલકુલ, મને તો એમ થાય છે કે પાકિસ્તાન બિચારો પ્લાસ્ટિકનો ડબ્બો લઈને ફરે છે કે મને કોઈક ભીખ આપી દો, મારા ઉપર કોઈક રહેમ કરી દો, આવો ડબ્બો લઈને પાકિસ્તાન ફરતું થઈ ગયું છે. ત્યારે વિશ્વમાં ના અમેરિકાએ સાંભળ્યું, ના ફલાણાએ સાંભળ્યું, ના ઠીકણાએ સાંભળ્યું. આવો ડબ્બો લઈને ભીખ માંગતો આ પાકિસ્તાન છે. વિનોદ, કેવો ડબ્બો છે આ? ખાલી ડબ્બો છે, ખાલી ડબ્બો છે લઈ અને પાકિસ્તાન ફરતું થઈ ગયું છે. કાલ સુધી આવો ડબ્બો હતો, પણ ભારતીય જવાનોએ ખોલી નાખ્યો કે આ ડબ્બામાં કઈ નથી. એટલે આ સ્થિતિ પાકિસ્તાનની છે. ભીખ માંગવા પણ કોઈ ભીખ આપવા પણ તૈયાર નથી. અને પાછું હજી તો સીઝ ફાયર નું ઉલ્લંઘન કરે છે. આને ક્યાં હજી જેને લપડાક ખાવી છે નથી સમજાતું. એ હવે શું કહેવાય કે પોતાની આબરૂ બચાવવા માટેનો દોડ કરે છે પાકિસ્તાન. દરેક દોડ. એને ખબર છે કે ભારત સામે આપણાથી કશું થવાનું નથી, અને ભારત સામે આપણે વળતો એક કાંકરી પણ ફેંકી શકીએ નથી. બોર્ડર પારથી જો એક કાંકરી આવીને તો પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી નેસ્તો નાબૂદ કરવા માટેનું બહાનું મળવાનું છે ભારતને, અને પછી ભારત કોઈ કાળે એમને છોડવાનું નથી ને ભારત છોડશે પણ. ને હવે તો પાકિસ્તાનની તાકાત નથી, કારણ કે 93,000 સૈનિકોના જો પેન્ટ ભારત ઉતરાવી દેતું હોય, અને આ તો નવું ભારત છે, એની તાકાત તમે સમજી લેજો. પરમાણુ બોમ્બની ધમકીઓ આપતો હતો આ પાકિસ્તાન, ગીદડ ધમકીઓ. અને અધ્યક્ષ બિચારો બંકરમાં સેનાનો ગભરાયેલો, હાંફળો ફાંફળો થતો, મગજથી અસ્થિર થઈ ગયેલો. અને એટલા માટે જ જ્યારે સમય આવ્યો ત્યારે કોઈ સમય એનો કામ ના લાગ્યો, અને કાળ એ ફરકી ગયો, અને પાકિસ્તાનનો કાળ એ ભારત બન્યું, અને ભારત પાકિસ્તાનને ફરકી ગયું. મુફદ્દલ અમારી સાથે જોડાય છે. મુફદ્દલ, ભારત કાળ બન્યું પાકિસ્તાન. અને આ પાકિસ્તાન છે ને, પાકિસ્તાન મૂર્ખામી કરવામાંથી કોઈ રોકતું જ નથી. એના ત્યાંના જે લીડર્સ છે, નેતા છે, એના સેનાના વડા છે, બધા મૂર્ખાઓ ભેગા થયા છે. આ પાકિસ્તાન હવે શું દુસાહસ કરી રહ્યું છે? એનએસસીની ત્યાંની બેઠક મળી, ત્યાં એણે પાકિસ્તાને ત્યાંની સેનાને બદલો લેવાની છૂટ આપી. પાકિસ્તાનનું આ દુસાહસ જોઈ લો, અને પાકિસ્તાનની શેખી મારવાની ટેવ જોઈ લો. ઘરમાં ઘૂસીને ભારતે 100 આતંકીઓને જહન્નુમમાં પહોંચાડ્યા છે, 100 આતંકીઓને. અને આ પાકિસ્તાન હજુ સપના જોવે છે ભારત પર વળતો હુમલો કરવાનો. અને યુએનના આર્ટિકલ, અરે તમે લોકોએ પોતે સ્વીકાર્યું છે કે તમે 30 વર્ષથી આતંકની ફેક્ટરી પાકિસ્તાનમાં ચલાવતા હતા. તમારા નેતા ખ્વાજા આસિફે કહ્યું છે, ઓન રેકોર્ડ કહ્યું છે. તમારા નેતા બિલાવલ ભુટ્ટોએ સ્વીકાર્યું છે, તમારા નેતાઓએ સંસદમાં સ્વીકાર્યું છે કે તમે આતંકની ફેક્ટરીનું હબ છો. અને હવે તમે યુએનના આર્ટિકલનો હવાલો આપશો. તમે ગમે તે કરી લો, જે કરવું હોય તે કરી લો. અને એક વાત યાદ રાખજો, 21 ઠેકાણાની યાદી છે અમારી પાસે, 21 ઠેકાણાની. હજુ તો 9માં વારો પડ્યો છે ઉમંગ, હજુ 9માં વારો પડ્યો છે. એક પણ ભૂલ કરીને આજે રાત્રે પણ ભારતની વાયુસેના છે ને, સુખોઈ, મિરાજ, મિગ, રફાલ, AN-32 આ બધા ત્યાં ગસ્ત લગાવી જ રહ્યા છે. નોટેમ એટલે જ જારી કર્યું છે કે તમારી અવળચંડાએ અમને ખબર છે, પણ જો ભૂલ કરીને તો આ તમારી આખરી ભૂલ હશે. કેમ કે ભારતીય વાયુસેના પછી ફરી વળશે. આદેશ આપી જ દેવાયો છે કે જો પાકિસ્તાન એક દુસાહસ કરે તો એનો જડબાતોડ જવાબ એવો આપવો કે આ 21 ઠેકાણા બાકી નહીં રહે. તમે તો બંધ ના કરી શક્યા, અમે એને રાખમાં મિલાવીને બંધ કરશું. બિલકુલ, એટલા માટે આ સુફિયાણી અને ડોહળાપણી વાતો કરતું પાકિસ્તાન સેનાને કહે છે કે તમે બદલો લઈ લો.
કયા મોઢે તમારા સૈન્યના જવાનો બદલો લેવા આવશે? બિચારા તમારા ISPR જે છે સૈન્યના ડીજી, એમનો પરિવાર ક્યાં ગયો? વિદેશ. બીજા ડીજી નો પરિવાર ક્યાં ગયો? વિદેશ. ફલાણાનો પરિવાર ક્યાં જતો રહ્યો? વિદેશ. મુનીરનો પરિવાર ક્યાં? તો કે ભાઈ વિદેશ. તમે તારા પરિવારને તમે નથી સાચવી શકતા, તેને રક્ષણ પૂરું નથી પાડી શકતા, તેને સુરક્ષા પૂરી નથી પાડી શકતા, અને પાછી વાત એવી કરો છો કે ભારત પાસે બદલો લેવા તમને છૂટ આપી. અરે છૂટ તો અમારા વડાપ્રધાને આપી, અને વડાપ્રધાને જ્યારે ત્રણેય સેના બળના પ્રમુખોને કીધું કે તમને ફ્રી હેન્ડ છે, સમય તમે નક્કી કરો, તારીખ તમે નક્કી કરો ને સ્થળ તમે નક્કી કરો, એ નક્કી કરી અને ઊંઘતા હતા ને ત્યાંથી રજાઈ ખેંચી લીધી અને જાગવા પણ ના દીધા, અને ખબર છે કે 6 ફૂટની ખોદીને મૂકી દીધી, અને એમાં દટાઈ ગયા તમારા 100 આતંકીઓ. અને એને લઈને અમિતા જે રીતે આ જે સમાચાર જે બીજા પ્રાપ્ત થઈ રહ્યા છે કે સમાચારની જો જોઈએ તો ઓપરેશન સિંદૂર નામ પાછળ જ એનો કેટલોય ભાવનાત્મક હેતુ છે એ જોડાયેલો છે. તમે પહેલગામમાં ગયેલા જે કાયરાના હુમલો કર્યો, પર્યટકો જે ફરવા ત્યાં ગયા હતા, જે પરિવાર સાથે ત્યાં ગયા હતા, હિન્દુ અલગ અને મુસ્લિમ અલગની વાત કરી હતી ને, ધર્મ પૂછીને ગોળી મારી હતી ને, ત્યારે જ આખો દેશનો એક બાળક એવું કીધું હતું. સિંદૂર અંતર્ગત ગુજરાત હાઈ એલર્ટ પર જોવા મળ્યું છે. મહત્વનું છે કે જે રીતે આતંકીઓને ઠાર કર્યા બાદ હવે ગુજરાત હાઈ એલર્ટ પર જોવા મળ્યું છે. રેલવે સ્ટેશન કાલુપુરના આ દ્રશ્યો છે કે સૌથી મોટું રેલવે સ્ટેશન છે, અને ત્યાં હજારો નહીં પરંતુ લાખો લોકો રોજ અવર જવર કરતા હોય છે. ત્યારે સુરક્ષાને લઈને કોઈ છેડા ન થાય તે માટે સતત પોલીસ વિભાગ દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ મુસાફરોનો જે બેગ છે તે સ્કેન કરવામાં આવી રહ્યા છે, બેગની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ પ્રકારની કોઈ મુસીબત ન આવે તે માટે હાલ પોલીસ વિભાગ દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઓપરેશન સિંદૂર બાદ હવે તમામ સ્તર પર હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે. તમામ મુસાફરોના જે સામાનો છે તે ચેક કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે વાત કરવામાં નું જે સ્કેનિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેની આધાર કાર્ડથી લઈને તમામ જે ચકાસણી છે તે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પોલીસ વિભાગ કરી રહી છે. કેમેરામેન ભાઈ મોહન સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. 2 મિનિટ માટે વાગશે. તેવી જ રીતે સાંજે 7:30 થી 8 એ દરમિયાનમાં સંપૂર્ણ બ્લેકઆઉટની યોજના બનાવવામાં આવી છે. આ જે યોજના છે તેમાં સૌ નાગરિકોને વિનંતી છે કે પોતાના ઘરની ટ્યુબલાઇટ બંધ રાખે. ઇન્ડસ્ટ્રીવાળાને પણ વિનંતી છે કે પોતાની ત્યાં ટ્યુબલાઇટ બંધ રાખે. આંતરિક જે સંસાધનો છે, ટીવી, ફ્રીજ વગેરે ભલે ચાલુ રહેતા. પ્રજાને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી જો જરૂરત નહીં હોય તો 7:30 થી 8 દરમિયાનમાં ઘરની બહાર નહીં નીકળે. લોકોએ જરાક પણ વ્યથિત કે વિચલિત થવાની જરૂર નથી. આ માત્ર એક સરકારના યોજનાના ભાગરૂપ છે. કશું પણ પેનિક કરવાની જરૂર નથી કે કોઈ પણ પ્રકારની અફવાઓથી બિચકાઈ થવાની જરૂર નથી. સુરત શહેર અને સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ નક્કી કરવામાં આવેલા છે, જેમાં સુરત શહેરમાં આપણા પીપલોદ પાસે આવનાર જો ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર એક અમારા ટાર્ગેટ તરીકે લીધા છે, અને બીજા છે NTPC, અને ત્રીજા છે આપણા કલર ટેક્સ ફેક્ટરી જો સચિનમાં. તો આ 3 જગ્યા અહીંયા થવાના છે, જેમાં 4 વાગે જ્યારે જો એર રેડના સાયરન વાગશે જો એના પછી જો ટીમો જો પૂરી એક્સરસાઇઝ કરશે, રેસ્ક્યુ માટે જો ઇવેક્યુએશન કરવા માટે જો ફાયર ફાઇટરની ગાડીઓ, મેડિકલની ગાડીઓ, આ તમામ જો એક વોર ટાઈમને જો પ્રિપરેશન માટે જરૂરત છે ત્યાં અલગ અલગ ટીમો કરશે. તમામ જો કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પોલીસની ટીમો અલગ અલગ જગ્યાઓ ઉપર જો રહેશે જો અને સમગ્ર જો વ્યવસ્થાઓનું સંચાલન કરશે. એના પછી જો સાંજે 7:30 થી 8 તક અડધો કલાક માટે બ્લેકઆઉટના એક એક્સરસાઇઝ થવાની છે, જેના માટે જો સમગ્ર જો અમે નાગરિકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એમાં વોલન્ટરી જોડાઓ અને સંપૂર્ણપણે જો લાઇટો બંધ રાખો. ફરીથી આપसे રિક્વેસ્ટ કરું તો ફક્ત ટ્યુબ લાઇટ અને બલ્બો બંધ કરવાના છે. ફ્રીજ હોય, એસી હોય, આપના જો ઇલેક્ટ્રોનિક ગેજેટરી હોય, અંદર લિફ્ટ હોય, આ પ્રકારના કોઈ ચીજો જો પમ્પિંગ સેટ વગેરે આ બધા નહીં બંધ કરવું જોઈએ.
ફક્ત લાઇટો અંધારા રહે આ પ્રકારના જો બલ્બ અને ટ્યુબલાઇટ આ બંધ કરવો જોઈએ. કાબિલે તારીફ છે અને આવા પગલાં આપણે લેવા જ જોઈએ. જ્યાં સુધી પાકિસ્તાનનો આતંકવાદ સામે નહીં ત્યાં સુધી આપણે ટક્કર રહેવાનું છે અને એમની સામે આપણે લડવાનું છે. અને આપણો દેશ આખો મોદી સાહેબ સાથે છે. સેના માટે તો બહુ ઉત્તમ પગલું છે અને સેના આની રાહ ઘણા વર્ષોથી જોઈ રહી હતી. સેનાને ઈચ્છા હતી કે આપણે આતંકવાદનો સામનો કરીએ અને આપણે હુમલો કરીએ, પાકિસ્તાનનો ખાત્મો કરીએ, પણ એ અમુક કારણોસર નથી કરી શકતા. પણ હવે સેનાના હાથમાં પાવર આપ્યો છે અને સેના એનું કામ કરી રહી છે. पाकिस्तान ने ये वाला जो घोर निंदा वाला काम किया था और इसको जो एनकरेज करते हैं वो पाकिस्तान के ऊपर ये अटैक होना ही चाहिए था. ये है कि हमारे को पीओके का अब एरिया, दिस इज अ वेरी राइट टाइम टू कैप्चर बैक. બિલકુલ જે રીતે આ આતંકિસ્તાન આકાઓને પાળવા વાળું પાકિસ્તાન પરાસ્ત થયું છે. ત્યાંનો એક મૌલાના કહેતો હતો કે દિલ્હીના જે જમા મસ્જિદ છે ત્યાં આવી અને નમાજ પઢીશું. આવતારો તમે અહીંયા આવો, તમને પણ બતાવીએ 100 ની ભેગે 101. અને આ મસૂદ કહે છે કે આના કરતા મને મારી નાખ્યો તો સારું હતું. ઠેકાણું તો તારું ખબર છે કે તું ક્યાં રખડે છે, ક્યાં ફરે છે, ક્યાં તારી મુવમેન્ટ છે, પણ તારે હજી વાર છે. તે જે દર્દનાક, જે લાપરવાહી ભર્યા અને કાયરાના જે હુમલા કર્યા છે ને, તને એમ નહીં મરાય. અને તને મારવા માટે પણ પ્લાન ભારત પાસે તૈયાર છે. તારો પણ વારો છે જ, પણ તને પણ એ દર્દનાક મોત આપવાની છે અને એની તારીખ, એનો સમય પણ એ નક્કી છે. પણ છતાંય જો તને ઈચ્છા હોય તો અમે તો તૈયાર જ છીએ. તો રહેવું તું ને પરિવાર જોડે, પણ પરિવાર જોડે તને ફાવે છે નું? તું આતંકી, તારો પરિવાર આતંકી. ક્યાંક આઘા પાછા આડા અવડા ફરતા ફર્યા. જો પરિવાર જોડે રહ્યો હતો, આતંકી થઈને જો આતંકીના સાથ ના આપી શક્યો આ મસૂદ આતંકી, હવે એમ કહે છે કે આના કરતા મને મારી નાખ્યો તો સારું હતું. તો ભાઈ તું મોટી ડંફાસો મારતો ફરતો, તારા ભાષણો, ઝેર રોકતા ભાષણો ભારત સામેના, તો ક્યાં ગયા તારા ડંફાસો ને ક્યાં ગઈ તારી આ ભાષણોની ભાષા? ક્યાં ગયો હતો તું કે જ્યારે તારો પરિવાર ઉપર જ્યારે ભારતે સ્ટ્રાઇક કરી દીધી અને તને, તારા પરિવારને, તારા ઠેકાણાઓને નેસ્તો નાબૂદ જ્યારે અમારા જે જહાજો છે, જે વિમાન છે એ કરી રહ્યા હતા, અને પાછી ડાહી સુફિયાની વાતો હવે એમ કરે છે કે મને મારી નાખ્યો તો સારું હતું. ભાઈ તારું પણ નક્કી જ છે, ચિઠ્ઠીમાં નામ તારું પણ છે જ અને વોન્ટેડમાં તું પણ છે જ. આજે નહીં તો કાલે, પણ એ પણ વાત નક્કી છે. અને એને લઈને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, ત્યારે ઓપરેશન સિંદૂરને લઈ એક પછી એક મોટા અપડેટ છે એ પણ મળી રહ્યા છે. થોડા જ સમય પહેલાં મેં વાંચ્યું કે આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું જ પોતાનું આ કોન્સેપ્ટ હતું અને આઈડિયા હતું કે આ નામ રાખવામાં આવવું જોઈએ. ખાસ કરીને જે પહેલગામમાં દુર્ઘટના બની અને એમાં આપણા ભારત દેશની નારી શક્તિઓને સહકાર આપવા માટે, સાથે સાથે કે દુશ્મન દેશને એક મુંહ તોડ જવાબ આપવા માટે વડાપ્રધાન સાહેબ અને આર્મ્ડ ફોર્સેસે આ નામ સાથે સાથે જે કામ કર્યું અને હું સેલ્યુટ કરું છું. હું આ ઓપરેશન સાહેબ કઈ રીતના જોવો છો? કારણ કે અગાઉની પણ ઘણી બધી એવી જે લડાઈઓ થઈ, એ લડાઈને અને અત્યારની જે આપણે વળતો જવાબ આપ્યો છે એને કઈ રીતના જોવો છો? બહુ મહાન દૃશ્યથી હું જોઉં છું. કારણ કે જેમ આપના પહેલા પ્રશ્નમાં જ કીધું હતું કે 99 જે જગ્યા છે, જે સાઇટ્સ છે, આતંકવાદી સાઇટ હતી, એ જ ધ્યાનમાં જે આપણને આપણા જેવા ન્યૂઝ ચેનલ્સથી જાણ મળે છે કે કોઈ પણ સિવિલિયનને કે આમ નાગરિકને કંઈ વાંધો ન આવ્યો હોત, એ જ પ્રકારથી જે વડાપ્રધાન સાહેબે આપણા આર્મ્ડ ફોર્સેસે ડિસિઝન લીધું છે, હું સહકાર આપું છું અને સલામ કરું છું. દેશની જનતાને વિશ્વાસ આપ્યો આ આતંકવાદીઓને એક મિનિટ છોડવામાં નહીં. પાકિસ્તાનને એવું બોધપાઠ ભણવામાં આવશે, ભવિષ્યમાં કોઈ દિવસ ભારત સામે ઊંચી આંખ કરીને જોયેલું છે. આજે આટલા દિવસ પછી કેમ હજુ સુધી તેને બદલો લેવામાં નથી? આવા જેના પેટમાં ભારતનું અન્ન અને પાણી છે, પણ પાક પાકિસ્તાનનો હોય તે પ્રશ્નો પૂછી રહ્યા. આ જવાબ માત્ર પાકિસ્તાનને, દુનિયાને નહીં, ભારતમાં રહીને ભારતથી માનસિકતા અલગ રાખવાવાળાને પણ છે. મોદી સાહેબે જે રીતે નિર્ણય, જે સમયે લીધો અને એક સાથે આટલા દિવસમાં 9 એટેક કરવા, એક સાથે ત્રણેય વિંગોને પોતપોતાના ક્ષેત્રમાં કામે લગાડ્યું, એ વ્યૂહ જે હતું
આજ દિવસ સુધી આઝાદી પછી પાકિસ્તાનની સામે આવું યુદ્ધ કોઈ કર્યો નથી. તે બદલ મોદી સાહેબને અભિનંદન. અને એક સાથે એક કતારમાં ત્રણેય વિંગના આપણા જવાનોએ જે કામગીરી કરી છે, જોકે ભૂતકાળમાં જવાનોએ કામ કરીને 90,000 કરતાં બાંગ્લાદેશના સૈનિકો, પાકિસ્તાનના સૈનિકોને ધરો કર્યો હતો, ત્યારે પણ એને કોઈ જાતની શરત વિના છોડી નથી. બાકીની જમીન પાકિસ્તાને કે પહોંચાવી પડી ત્યારે પણ કોઈ કરી શક્યા નથી. ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત માથું રાખીને દુનિયામાં રહી શકે એ તાકાત સાથે જે આજે પાકિસ્તાને બોધપાઠ આપ્યો છે, એનાથી ભારતીય જનતા ખૂબ ખુશાલ છે. जम्मू कश्मीर के पहलगाम में आतंकी हमले के बाद आज भारतीय सेना ने जिस तरह से कार्रवाई की है, उसके बाद पूरे देश में जश्न का माहौल है. इस मुद्दे पर बातचीत करने के लिए हमारे साथ मौजूद हैं रिटायर्ड मेजर जनरल पीके सहगल जी. सर, जिस तरह से कार्रवाई हुई, हम आपसे लगातार बात कर रहे थे और आपने एक बात कही थी कि इस बार भारतीय सेना ऐसी कार्रवाई करेगी कि पाकिस्तान की सीमा में जाने की जरूरत नहीं पड़ेगी. आज वैसा ही कुछ हुआ? इसमें किसी प्रकार का कोई शक नहीं. हमने वो कर दिखाया जिसकी पूरे देश की उम्मीद थी, पूरे देश की अपेक्षा थी. और ये ऑपरेशन जो है बड़ी सीक्रेटली, बड़ी सरप्राइज और बड़ी स्पीड से किया गया. पूरा ऑपरेशन 10 से 15 मिनट में ख़त्म हो गया. हमने केवल और केवल पाकिस्तान के आतंकियों को के ऊपर हमला किया है. किसी प्रकार से उनकी मिलिट्री के ऊपर नहीं किया, उनकी एयरफोर्स के ऊपर नहीं किया, उनके सिविलियन के लिए नहीं किया, उनके वाइटल इंस्टॉलेशन के नहीं किया. हमने अपना राइट ऑफ सेल्फ डिफेंस एक्सरसाइज किया है. हमने पाकिस्तान को 14 से ज़्यादा दिन का समय दिया, ये कहकर कि ये पहलगाम में जो लोग इन्वॉल्व थे और जो उनके आकाश थे, उनके खिलाफ कार्रवाई कीजिए. लेकिन पाकिस्तान साफ तौर पर कहता रहा कि हमको इनसे कुछ लेना देना नहीं, ये तो हमारे लोग है ही नहीं, तो आपके अपने लोगों ने कार्रवाई की है. और सारी दुनिया में पाकिस्तान अलग अलग हो चुका था. प्रधानमंत्री ने बार बार लोगों को आश्वासन दिया था कि हम बड़ी कार्रवाई करेंगे एट द प्लेस एंड टाइम ऑफ आवर ओन चूजिंग, और टारगेट्स क्या होंगे वो भी हम खुद चूज़ करेंगे. बिल्कुल उसी का इशारा करके दिखाया. फिर ये पहली बार था कि हमारी तीनों पाकिस्तानी और इंडिया ने जंग शुरू कर दी है. अभी मेरे बहावलपुर सिटी के अंदर मौलाना मसूद अजहर साहब के जो है मदरसा है, उसके ऊपर 4 मिसाइल दागे गए हैं. 4 मिसाइलों के साथ हमला किया गया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर. लेकिन मेरा सवाल है कि हमारी एजेंसीज कहाँ सोई हुई थी, हमारी अफवाज पाकिस्तान कहाँ सोई हुई थी जब ये हमला हुआ. मुजफ्फराबाद की भी खबर आ रही है कि मुजफ्फराबाद वाली साइड पे भी ये अटैक हुआ है. लेकिन सबसे पहले मेरे बहावलपुर सिटी के अंदर अटैक हुआ है प्लास्टिक मिसाइल के साथ. उन्होंने हमला किया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर. 4 मिसाइल मारे गए हैं. अभी ये कहना कबल वक्त है कि गोया कितनी सच्चाई है इस खबर के अंदर, किस साइड से ये मिसाइल आए हैं, ये अभी कंफर्म होना बाकी है. लेकिन ये कंफर्म न्यूज़ है कि उनके मदरसे के ऊपर 4 मिसाइल मारे गए हैं. હવે ભારતે આતંકીઓને શોધીને ઠાર કર્યા છે. ઓપરેશન સિંદૂર અંગે વિશ્વના દેશો સાથે વાતચીત. ભારત એનએસએ અજીત ડોભાલે વિશ્વના તમામ દેશોના એનએસએ સાથે વાતચીત કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વાતચીત કરી. મહત્વપૂર્ણ બાબત એ છે કે વિશ્વના તમામ દેશોનું સમર્થન ભારતને પહેલાથી હતું, અને જ્યારે ભારતે એર સ્ટ્રાઇક કરી છે ત્યારે પણ વિશ્વના તમામ દેશો હજુ પણ ભારતની સાથે છે. જો કે હજુ પણ એવું કહેવાય રહ્યું છે કે પિક્ચર અભી બાકી હૈ. નો મોરનો અર્થ એ થાય છે કે હજુ પણ ભારત આવા હુમલાઓ કરશે, અને પાકિસ્તાનમાં જ્યાં સુધી આતંકિસ્તાનનો અંત ન આવે ત્યાં સુધી હવે આ વખતે ભારત શાંત નથી રહેવાનું. એક વારનો બદલો ગણીને ભારત લેવાનું છે. વિજય મારી સાથે સહયોગી જોડાઈ ગયા છે. વિજય, અજીત ડોભાલે તમામ દેશના એનએસએ સાથે વાતચીત કરી છે. શું છે મુદ્દો? સૌથી અગત્યના સમાચાર એ છે કે ભારતે જે પ્રકારે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની ધરતીમાં ઘૂસીને કર્યું અને જે પ્રકારે આતંકીઓના અડ્ડાઓનો સફાયો કર્યો તે અંગેની જાણકારી વિશ્વના અનેક દેશોને આપવામાં આવી છે. કારણ કે પહેલગામ એટેક બાદથી જ વિશ્વના તમામ દેશો લગભગ ભારતની સાથે છે. કારણ કે આતંકવાદ એ વૈશ્વિક પરિબળ છે જેની નાબૂદી માટે ભારત હંમેશના માટે આંતરરાષ્ટ્રીય મંચો પર પ્રશ્ન ઉઠાવતું રહ્યું છે. પરંતુ આજે જ્યારે ભારતે તેના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે ત્યારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ એ પણ સવારથી જ એક્ટિવ હતા, અને આ ઓપરેશન બાદ તમામ દેશો એવા છે કે જેમને જાણકારી આપવામાં આવી છે તેમને સમકક્ષ એટલે કે અન્ય દેશોના જે એનએસએ છે તેની અંદર અમેરિકાના એનએસએ છે, માર્કો રૂબિયો ઉપરાંત બ્રિટનના એનએસએ,
જોનાથન પોવેલ સાઉદીના એનએસએ, મુસેદ અલ ઐબાન યુએઈના એનએસએ, શેખ તહેનુન યુએઈના એનએસસી સેક્રેટરી જનરલ અલી અલ શમસી અને જાપાનના એનએસએ મસાતાકા ઉકાનોની સાથે વાતચીત કરી છે. આ ઉપરાંત રશિયન એનએસએ સરગઈ સોવિગી ઉપરાંત જે ચાઇનીઝ પોલિટિકલ જે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની જે સેન્ટ્રલ કમિટીના જે પોલિટિકલ બ્યુરોના સભ્ય અને ત્યાંના વિદેશ મંત્રી જે કહેવાય છે વાંગ યી, આ ઉપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિના જે રાજદ્વારી સલાહકાર છે તેમની સાથે પણ ચર્ચા કરી છે. પરંતુ આ ચર્ચાની અંદર હજી ડોભાલે એક વાત સ્પષ્ટ શબ્દોમાં કહી છે કે ભારતે જે કોઈ પણ પગલાં લીધા છે તે સંતુલિત અને સંયમિત પગલાં લીધા છે. આમ છતાં જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારનો અલગથી કોઈ ઈરાદો ધરાવશે ને કોઈ ઉશ્કેરણીજનક કૃત્ય કરશે તો તેનો કડક જવાબ દ્રઢતાપૂર્વક આપવામાં આવશે અને તે વખતે કોઈ પણ દેશની કોઈ વાત સાંભળવામાં નહીં આવે. એટલે આ બાબતથી એક વાત સ્પષ્ટ થાય છે કે જે પ્રકારે ભારતે ઓપરેશન સિંદૂર કર્યું તેમાં વિશ્વના તમામ દેશોનો સાથ અને સહયોગ છે. કારણ કે આ લડાઈ આતંકવાદ વિરુદ્ધની લડાઈ છે અને આતંકવાદને પોષતું પાળતું પાકિસ્તાન જ્યારે સ્વીકારી ચૂક્યું છે વૈશ્વિક મંચ પર કે હા અમે 3 દાયકાથી આતંકને પાળ્યો પોષોને મોટો કર્યો છે, એ આતંકનો જ્યારે ભારતે આજે સફાયો કર્યો છે, આ સફાયાની અંદર મોટી વાત એ રહી છે કે ન માત્ર પહેલગામ એટેકનો હુમલો થયો હતો એનો બદલો, પરંતુ વર્ષ 2000ની અંદર સંસદ પર થયેલો એ હુમલો હોય કે મુંબઈનો હુમલો 26/11નો હોય કે પછી અક્ષરધામ હુમલો હોય, આવા જે અત્યારે છેલ્લા 25 વર્ષમાં જે મોટા હુમલાઓ જે પાકિસ્તાનમાં જ્યાંથી થતા હતા એ જ ગઢ ઉપર અત્યારે ભારતીય સેના ત્રાટકી છે, ભારતીય સુરક્ષા એજન્સીઓ ત્રાટકી છે અને ત્યાં ગઢમાં જ ગાબડા પાડી અને જે હાફિઝનો ગઢ કહેવાતો હતો ત્યાં હાલ હાહાકાર છે, મસૂદનો ગઢ કહેવાતો હતો ત્યાં અત્યારે મરશિયા ગવાય છે. કારણ કે મસૂદના પરિવારના 14 લોકોનો ખાત્મો બોલાવ્યો છે. એટલે ઓપરેશન સિંદૂર અંગે એનએસએ વિશ્વના દેશોને જાણકારી આપી છે કે ભારતને છેડશે એને છોડશે નહીં. બિલકુલ, જ્યાં મસૂદનો ગઢ હતો એ જ ગઢમાં ભારતે એર સ્ટ્રાઇક કરી છે અને મસૂદના પરિવારજનો માર્યા ગયા છે. એર સ્ટ્રાઇકમાં 14 જેટલાના ઘરના સભ્યો માર્યા ગયા છે. ત્યારબાદ મસૂદે એવું નિવેદન આપ્યું હતું કે આના કરતા તો મને પણ મારી નાખતા. પરંતુ મસૂદનું દુઃખ અત્યારે છલકાઈ રહ્યું છે અને એ યાદ નથી કે જ્યારે મુંબઈમાં હુમલો થયો હતો 26/11 ત્યારે કેટલાય પરિવારો આ પ્રકારે વેરવિખેર થયા હતા, કેટલાય લોકોના જીવ ગયા હતા. હવે એ તમામ કર્મો નડી રહ્યા છે મસૂદને અને મસૂદનું પણ મોત નિશ્ચિત છે. કારણ કે ભારત તેના ઉપર પણ હુમલો કરવાનું જ છે. મસૂદને પણ છોડવામાં નહીં આવે. જો કે મસૂદે એવી પણ ધમકી આપી છે કે અમે ભારત પર હુમલો કરીશું, અમે ભારત પર પ્રહાર કરીશું. પરંતુ ના પાકિસ્તાનની એટલી હિંમત છે, ના પાકિસ્તાનની સાથે રહેલા આતંકિસ્તાનની એટલી હિંમત છે કે તેઓ ભારત ઉપર હુમલો કરી શકે. પાકિસ્તાન પાસે ન તો એટલું બધું સૈન્ય બળ છે, ના પાકિસ્તાન પાસે ચાલે એટલો દારૂગોળો છે. પાકિસ્તાન પાસે માત્ર 4 દિવસ ચાલે એટલો દારૂગોળો છે. પાકિસ્તાન પાસે એટલું બધું સૈન્ય બજેટ પણ નથી બચ્યું. પાકિસ્તાન પાસે જેટલા હથિયારો હતા એ હથિયાર તો પાકિસ્તાન પહેલાથી યુક્રેનને વેચી ચૂક્યું છે. આ સાથે જે સાથી દેશો હતા, પછી ચીન હોય, ટર્કી હોય, એ તમામ દેશો પણ ખુલીને પાકિસ્તાનના સમર્થનમાં આવતા ડરી રહ્યા છે. કારણ કે વૈશ્વિક મહાસત્તાની સાથે તમામ મોટા દેશ, ઇઝરાયલ હોય, રશિયા હોય, અમેરિકા હોય, એ તમામ દેશો ભારતની પડખે ઊભા છે અને ભારતની તાકાતને આ વખતે ઓળખી ચૂક્યું છે પાકિસ્તાન. ભારતની સક્ષમતા, ભારતની શક્તિને જોઈ ચૂક્યું છે આતંકીઓ. એટલા જ માટે હવે એવું લાગે છે કે આતંકિસ્તાનનો ખાત્મો નિશ્ચિત છે. પાકિસ્તાનમાં ફફડાટ જોવા મળી રહ્યું છે. આ સાથે જ પાકિસ્તાનમાં વિશેષ બેઠક પણ મળી હતી, પરંતુ એમાં પણ પાકિસ્તાની નેતાઓના ચહેરા ઉતરેલા દેખાઈ આવ્યા. અને આ વચ્ચે વધુ એક મોટા સમાચાર અત્યારે જોવા મળી રહ્યા છે. ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પર વિદેશ સચિવે માહિતી આજે આપી હતી. 22 એપ્રિલ 2025ના રોજ આતંકીઓએ પહેલગામમાં હુમલો કર્યો હતો અને ભારતીય પર્યટકો પર બર્બરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો. વિદેશ સચિવે પૂરી જાણકારી આજે સવારે આપી હતી. મુફદ્દલ કઈક અપડેટ્સ લઈને આવ્યા છે. જી મુફદ્દલ, આપણે એ વાક્યો ફરી એકવાર સંભળાવવા છે જે વિદેશ સચિવે આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ડંકાની ચોટ પર ભારતે વિશ્વની સામે જે વાત રાખી, કોઈ પણ શબ્દો ચોર્યા વગર શું કહ્યું વિદેશ સચિવે, એ શબ્દો મારે ફરી એકવાર સંભળાવવા. એમની બાઇટ તો છે જ આપણી પાસે, પણ મારે ફરીવાર એ શબ્દો સંભળાવવા છે કે જે અંડરલાઇન છે. પ્રેસ કોન્ફરન્સમાં એમણે જે વાંચીને સંભળાવ્યા છે, એમણે કહ્યું कि पहलगाम के हमलावरों की पहचान भी हुई है और भारत में सीमा पार से आतंकवाद फैलाने के पाकिस्तान का प्लान उजागर भी हुआ है. पाकिस्तान आतंकवादियों की शरणस्थली के रूप में पहचान बन चुका है. आतंकवाद के इस निंदनीय कार्य के अपराधियों को जवाबदेह ठहराने की आवश्यकता हमने UN में भी जताई थी. आज હું જે આ વાંચી રહ્યો છું એ શબ્દો છે વિદેશ સચિવના, જે આજે પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા. એ બાઇટ રેડી રાખજો, આપણે થોડી વારમાં એ બાઇટ પણ પ્લે કરીશું. पहलगाम में 22 अप्रैल के हमले के अपराधियों
और इसकी प्लानिंग करने वालों को न्याय के कटघरे में लाना जरूरी था। वे इनकार करने और आरोप लगाने में ही लिप्त रहे। भारत सरकार ने पाकिस्तान से संबंधों को लेकर कुछ कदम भी उठाए हैं। અને આ પછી એમણે છેલ્લે કહ્યું કે પાकिस्तान स्थित आतंकी ठिकानों के बारे में हमें सूचना मिली थी कि वे और हमले कर सकते हैं, इन्हें रोकना जरूरी था। हमने इन्हें रोकने के अधिकार का इस्तेमाल किया है, राइट टू रिस्पॉन्ड। यह कार्रवाई नपी तुली और जिम्मेदारी पूर्ण है। हमारा एक्शन आतंकवाद के इंफ्रास्ट्रक्चर को खत्म करने और आतंकियों को अक्षम बनाने पर केंद्रित है। आ એ શબ્દો છે જે વિદેશ સચિવે આજે જે એર સ્ટ્રાઇક થઈ, પાકિસ્તાનમાં જે હુમલો થયો એના પછી પ્રેસ કોન્ફરન્સમાં આ શબ્દો સંભળાવ્યા છે ને વિજય આપણી સાથે જોડાયા છે। વિજય પાસે પણ કોઈ માહિતી છે? માહિતી એ છે કે 4 વાગ્યાથી સિવિલ ડિફેન્સ અંતર્ગત જે કામગીરી થવાની છે તેમાં 2 પ્રકારના સાયરન વાગશે, એક ચાલુ થવાનું, એક બંધ થવાનું। ચાલુ થાય ત્યારે કયા પ્રકારનું સાયરન તમને સંભળાશે ને તમારે રોજિંદી કામગીરીમાં જોડાવા માટે કયું સાયરન આવશે એ વસ્તુ તમારે સમજવી હોય તો હું એ 2 સાયરન છે એ વગાડીને તમને સમજાવવાનો પ્રયાસ કરું કે આ પ્રકારનું સાયરન વાગે એનો મતલબ છે કે ભયજનક સિગ્નલ છે। જો બીજા પ્રકારનું સાયરન વાગે તો માની લઉં કે હવે ભય ટળી ગયો છે। તો પ્રથમ હું વગાડું છું કે ભયજનક સિગ્નલ જે વાગશે સાયરન તેનો અવાજ પહેલા તૂટક હશે ને 2 મિનિટ માટે વાગશે, ત્યારે તમને આ પ્રકારનો અવાજ સાંભળવા મળશે। તો આ વોર્નિંગ રેડ સિગ્નલ ભયજનક છે, જેનો અવાજ તૂટક આવશે અને 2 મિનિટ આ પ્રકારે વાગશે। ત્યારે તમારે સમજવું કે હવે કોઈ પણ પ્રકારે હવાઈ હુમલો થઈ શકે છે। જો કે અત્યારે આ મોક ડ્રીલ છે, આવું કંઈ થવાનું નથી, પરંતુ આ ચેતવણી માટે છે। પરંતુ હવે તમને ખબર એવી ક્યારે પડશે કે હવે હવાઈ હુમલો ટળી ગયો છે, તો ત્યારે કયા પ્રકારનું સાયરન વાગશે તો એ સાયરન પણ હું તમને સંભળાવું છું, એ પણ તમે સાંભળો કે આ પ્રકારનું સાયરન વાગે તો એનો મતલબ કે તમે તમારી રોજિંદી ગતિવિધિઓમાં સામેલ થઈ જજો। તો આ 2 પ્રકારના સાયરન છે સાંજે 4 વાગ્યાથી ગુજરાતના 18 જિલ્લાઓની અંદર સાંભળવા મળશે ને ત્યારબાદ 7:30 થી લઈને 9 વાગ્યા સુધી અલગ અલગ 3 ઝોનની અંદર 18 જિલ્લાઓમાં બ્લેકઆઉટની પરિસ્થિતિ છે તેનાથી પણ લોકોને અવગત કરવામાં આવશે। તો આ સાયરન એનો અવાજ છે તે સાંભળીને તમે સમજશો કે જો કોઈ પણ પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે તમને કેવું સાયરન સંભળાય છે। પહેલું સાયરન તૂટક વાગશે, એનો મતલબ ભયજનક છે, કંઈક મોટું થવાનું છે। ત્યારબાદનું જે સાયરન વાગશે એનો મતલબ એ છે કે હવે ખતરો ટળ્યો છે અને આપણે પોતાની રોજિંદી કામગીરીમાં લાગી જઈશું। માનસી પણ આપણી સાથે છે। માનસી, વધારે અપડેટ અત્યારે હાલ પાકિસ્તાનને લઈને શું છે, કારણ કે એ પણ લોકોને જાણવા છે કે ભારતે ઓપરેશન સિંદૂર તો કરી દીધું છે, પણ પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે? તો પાકિસ્તાનમાં ઇમરજન્સી ચાલી રહી છે। ઇમરજન્સી પંજાબ પ્રાંતના ત્યાંના જે સીએમ છે મરિયમ નવાજે તો ઇમરજન્સી જાહેર કરી દીધી છે। પીઓકેમાં ઇમરજન્સીનો માહોલ છે અને સૌથી અગત્યનું છે કે ત્યાં એનએસસીની મિટિંગ મળી રહી છે। જેમ આપણે સીસીએસની બેઠક મળે છે તેમ ત્યાં એનએસસીની બેઠક મળે છે। એ બેઠક બાદ પણ ત્યાંના પીએમને હજી હેકડી નથી જતી અને એવું કહી રહ્યા છે કે અમે જવાબી કાર્યવાહી કરીશું, પરંતુ એવું શક્ય લાગતું નથી। માનસી, એનએસસીની બેઠકના જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો ખૂબ જોવાલાયક છે।